સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના મેન્ટર શ્રી સિક્કી મહેતા સાહેબ અને સર્વ ટ્રસ્ટીઓ વતી આપને ફરી એકવાર આવકારું છું. જૈન સાહિત્યના સર્ટિફિકેટ કોર્સના આજે 29મા વ્યાખ્યાનમાં આપણે ઝૂમના પ્લેટફોર્મ પર મળીએ છીએ. ત્યારે આજના આ 29મા વ્યાખ્યાનનો આરંભ કરીએ એ પહેલા હું ગઈકાલે આપણે જેમના સુમધુર કંઠનો અનુભવ મેળવ્યો તેવા રીટાબેન શાહને ફરી એકવાર વિનંતી કરીશ કે રીટાબેન પ્રાર્થનાથી આજના કાર્યક્રમનો આરંભ કરીએ. રીટાબેન શાહ. જય જિનેન્દ્ર. અવસર બેર બેર નહીં આવે, અવસર બેર બેર નહીં આવે, જ્યું જાણે ત્યું કર લે ભલાઈ, જન્મ જન્મ સુખ પાવે, અવસર બેર બેર નહીં આવે, तन धन जोबन सब ही झूठो, प्राण पलक में जावे, अवसर बैर बैर नहीं आवे, तन छूटे धन कौन काम को, काय कुकृपण कहाए, अवसर बैर बैर नहीं आवे, जाके दिल में साच बसत है, ताको जूठन भावे, अवसर बैर बैर नहीं आवे, आनंद घन प्रभु चलत पंथ में, आनंद घन प्रभु चलत पंथ में, समरी समरी गुण गावे, अवसर बैर बैर नहीं आवे, अवसर बैर बैर नहीं आवे. જય જિનેન્દ્ર. થેન્ક યુ રીટાબેન, ખૂબ આભાર આપનો. અને આપણે આજે હવે ફરી પાછા આપણા વ્યાખ્યાન તરફ આગળ વધીએ એ પહેલા ગઈકાલે આપણને રાજેશભાઈએ ખૂબ જ વિસ્તારથી કનુભાઈનો પરિચય આપ્યો, પણ છતાંય મારું મન આજે હું રોકી શકતી નથી, એટલે કનુભાઈ વિશે 2 કે 3 બાબત આપણે કરીએ. એક એવી હસ્તી, એક એવું વ્યક્તિત્વ, એક એવી વિભૂતિ આપણી સાથે જોડાયેલી છે જેમને અનેક ક્ષેત્રમાં પોતાની કળા, પોતાની શ્રેષ્ઠતાનો પરિચય આપણને આપ્યો છે. એક તરફ શિક્ષક, બીજી તરફ એટલે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા, તો બીજી તરફ પેઇન્ટિંગની કળા સાથે જોડાયેલા, તો એક તરફ પરફોર્મિંગ આર્ટ સાથે પણ જોડાયેલા એવા એક જેમને કહીએ કે એક કેવું વૈવિધ્યભર્યું વ્યક્તિત્વ જેમનું છે. અને કેટલા બધા પુરસ્કાર જેમને પોતાના જીવનમાં પ્રાપ્ત કર્યા છે. થોડાક માત્ર જો નામ કહું તો રાષ્ટ્રીય સરસ્વતી સન્માન 2018માં, સંસ્કાર ભારતી કલાભૂષણ પુરસ્કાર, ભારત કલા રત્ન અને કલા સન્માન, એવા કેટલાય પુરસ્કારો પ્રાપ્ત થયા છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ખ્યાતનામ વ્યક્તિત્વ એમનું છે. 2016, 2012, 2020માં એમના પેઇન્ટિંગોને બેસ્ટ પેઇન્ટિંગ, એકવાર અમૃત શેરગિલ જે બર્થ એનિવર્સરી પેઇન્ટિંગનું એક્ઝિબિશન હતું ત્યારે, તો એક વખત ઓલ ઇન્ડિયા લેવલનું 78મું એક્ઝિબિશન હતું ત્યારે, અને એકવાર પદ્મશ્રી કૃપાલ સિંહ સન્માન પણ એમના એ બેસ્ટ પેઇન્ટિંગ પુરસ્કાર પ્રાપ્ત થયું. બેસ્ટ એક્ટર તરીકેના પણ કેટલા બધા પુરસ્કારો જેમને પ્રાપ્ત થયા છે. 42થી વધારે જેમને પોતાના પેઇન્ટિંગના સોલો એક્ઝિબિશન કર્યા છે. અને તેમની સાથે હમણાં જ વાત કરતા જાણ્યું કે એમને 3000 જેટલા પેઇન્ટિંગો કરેલા છે. 70 જેટલા એમના પેઇન્ટિંગોના ગ્રુપ એક્ઝિબિશનો રચાયા છે. અને એ ઉપરાંત લાઈવ પેઇન્ટિંગ પ્રેઝન્ટેશન પણ એમના 26 જેટલા છે.
ઓનલાઈન પેઇન્ટિંગના શો એમના ચાલતા હોય છે. અનેક જગ્યાએ જ્યુરી તરીકે કામ કરે છે. 11 ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે, 3 હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે અને રાજસ્થાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અનેક ડોક્યુમેન્ટરી, અનેક ટીવી સિરિયલો સાથે જોડાયેલા છે. કે કેટલું કર્યું છે જીવનમાં અને છતાંય જાણે સાવ હળવા એવો કલાકાર અસલ મકરંદભાઈને યાદ અપાવી દે કે હું તો બસ મારી મસ્તીમાં મહાલું છું. હું મારા આ રંગ વિશ્વને ભરી રહ્યો છું. આવો તમારે જો આની મોજ માણવી હોય તો. અને એમની સાથે જૈન પેઇન્ટિંગની આ મોજ આજે આપણે ફરી માણવાના છીએ. હું કનુભાઈનો વધારે સમય ન લેતા એમને વિનંતી કરીશ કે કનુભાઈ જૈન પેઇન્ટિંગ વિશેના આપના વ્યાખ્યાનનો બીજો મણકો આપ આજે અમારી સાથે રજૂ કરો. નમસ્કાર. સેજલબેને બહુ સરસ રીતે મારો પરિચય આપ્યો. ગઈકાલે થોડીક વાત બાકી રહી ગઈ હતી દક્ષિણ ગુજરાતના 2 મંદિરોની. એ વાત આજે પૂરી કરીને પછી આજની વાત પર આપણે આવીશું. એમાં સર્વપ્રથમ જે ગઈકાલની વાતમાં બાકી છે તે નેમિનાથનું રાંદેરનું મંદિર. આ નેમિનાથના મંદિરમાં 8x8ના સ્તંભો પર દેવતા અને ગ્રહોના ચિત્રો અંકિત છે. સુદ્રઢ રેખાંકન, સીમિત રંગોનો ઉપયોગ આ ચિત્રોમાં જોવા મળે છે. મંડપમાં લાકડાના સ્તંભો પર સુંદર ચિત્રકારી ગમી જાય તેવી ફૂલવેલની ભાતો, ચારે થાંભલાઓને જોડતા જે મોભ હોય તેની પર વિશાળ ફૂલો પર અલંકૃત ભાતો કરી છે. રંગમંડપ પરની ચારે પટ્ટીઓ પર નેમિનાથનો વરઘોડો ચિતરેલો છે. આ દ્રશ્યમાં ઘોડેસવાર હાથી સવારો, સૈનિકો, વાજિંત્ર વાદકો, ડોલીઓ લઈને જતા માણસો, પોતપોતાના વાહનો ઉપર સુસજ્જ દેવતાઓ, ઘોડાગાડી, પશુ, પક્ષીઓ વગેરે ચિત્રિત છે. તોરણેથી પાછા ફરેલા નેમિનાથ મંદિરમાં સ્થિત છે અને જૈન સાધુઓ તેમની સેવા કરે છે. ઓછા રંગોમાં અને કુમાશભરી રેખાઓમાં એક આખા ગતિમાન પ્રસંગનું એમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એના પટચિત્રોની વાત કરીએ તો ભીંતોમાં સુસજ્જિત લગભગ 6x8 ફૂટના પટચિત્રો ખાસ વિશિષ્ટ ધ્યાન ખેંચે તેવા છે. જૈન કલાના પટચિત્રોમાં સંયોજનનું અદ્ભુત સામંજસ્ય જોવા મળે છે. રંગોમાં લાલ રંગ વધારે પ્રમાણમાં એમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને એમાં સફેદ અને પીળા રંગનું આયોજન દૂરથી જ જોતા કલાકારોની કુશળતાનો એમાં આપણને ખ્યાલ આપે છે. મંદિરોનું જે સ્થાપત્ય છે તેમાં અષ્ટકોણ, ચતુષ્કોણ આકારોના મંદિરો એમાં દર્શાવાયેલા છે. ધર્મશાળાઓ અને આકૃતિઓ એમાં છે ને વિવિધ જાતના અલંકારોનું સંયોજન ખૂબ જ કુનેહપૂર્વક એમાં કરેલું દેખાય છે. પાલીતાણા, ગિરનાર, આબુ, અષ્ટપદ, સમેત શિખરજી, પંચતીર્થના પટો લગભગ વિષય વસ્તુની દ્રષ્ટિએ સરખા છે, પરંતુ એના ચિત્ર સંયોજનમાં જબરજસ્ત વૈવિધ્ય દેખાઈ રહ્યું છે અને દરેક એના કારણે એ પટ જુદો પડે છે. આ બધા જ પટો સમકાલીન છે. નેમિનાથના મંદિરના પટમાં થોડા સુધારા વધારા થયેલા જણાય છે અને એના કારણે થોડીક આકૃતિઓ પણ વિકૃત થઈ હોય તેવું અનુભવાય છે, પરંતુ દૂરથી જોતા વિશાળ જૈન પરંપરાનું આ પટ એ અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે. આ જે પ્રાચીન મંદિર હતું તેને 1993માં ઉતારી નાખવામાં આવ્યું. જૈન મંદિરોની રચના તો લગભગ બધે જ એક સરખી રહી છે. આ મંદિરો બહારથી ઘર જેવા લાગે છે, એટલે કે તેમને શિખર નથી. એ મંદિરોને આ મંદિરોને મુસ્લિમ મૂર્તિ ભંજકોની નજરોથી બચાવવાની ગણતરીથી આ પ્રકારનું બાંધકામ જે તે સમયે સ્વીકારાયું હશે. ભલે ઘરમાં હોય પણ એ મંદિરમાં ગર્ભગૃહ, રંગમંડપ, ભોયરું, સ્થાપત્યના આ ત્રણેય અંશો સરખા જ હોય છે. રંગમંડપની છતોમાં લાકડાનું સુંદર કોતરણી કામ હતું. તેમાં એ મંદિર ઉતારી લેવાને કારણે એ નષ્ટ થઈ ગયું
અને એમાં સુંદર લયાન્વિત પુનરાવર્તિત આકારોની ભાતો હતી. લાલ, સફેદ અને સોનેરી રંગથી એને પેઇન્ટ કરવામાં, ચિતરવામાં આવી હતી. આ મંદિરના થાંભલા પર મોટા કદની પૂતળીઓ ખૂબ સુંદર અને પ્રાચીન કાસ્ટના નમૂના સ્વરૂપ હતી, જે શિલ્પકળાનો ઉત્તમ નમૂનો આપણે એને કહી શકીએ. દિગંબર સંપ્રદાયનું શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું મંદિર, એમાં પ્રસ્થાપિત પંચધાતુની મૂર્તિઓને કારણે એક જુદી જ ભાત પાડે છે. એમાં એની અણીદાર નાસિકા, તીરછી આંખો, ચોરસ મુખાકૃતિ, ઉપસેલું વક્ષસ્થળ, પ્રતિમાનું દેવત્વ અને ઓજસ જે છે તે ભાવકોને પ્રભાવિત કરે તેવું છે. બધા જ મંદિરોના પૂજાના ઉપકરણો અને અન્ય વસ્તુઓ કલાકારીથી ખચિત હોય છે, જે આપણને એમાં જોવા મળે છે. જૈન મંદિરોની આ પ્રાચીન પરંપરા જે હતી તે લગભગ હવે નષ્ટપ્રાય થઈ ગઈ છે. નવા મંદિરો આપણે ખૂબ નિર્માણ કર્યા છે, પણ જૂની કલાત્મક વસ્તુઓ જે હતી તેને ઉતારતા એને એ નાશ પામે છે. નવા મંદિરોના આરસના પટો અને હવે નવા મંદિરો થાય એટલે ઓઇલ કલરમાં ચિત્રિત પટો અને ગ્લાસ મોઝેક પણ હવે તો એમાં જોવા મળે છે. એ વિશાળ ચિત્રપટો પણ આ નવા મંદિરોમાં છે. કેટલાક મંદિરોમાં આવું વાતાવરણ ક્લાસિક જીવને આસ્વદ કરતું નથી. જૂના હાંડી ઝુમ્મર જે હતા, પટચિત્રો હતા, સ્તંભો હતા, પૂતળીઓ અને સુંદર ગભારો ને એ બધું જે હોય એના કારણે જે આખું ઐશ્વર્ય પ્રગટતું હતું. અત્યારે ભવ્ય આપણે મંદિરો કર્યા છે, પણ એની સાથેનું જે કલાત્મક જોડાણ હતું એ હવે એનું ઐશ્વર્ય આપણને ઓછું થતું લાગે છે. ચિંતામણી પાર્શ્વનાથનું ભવ્ય મંદિર સુરતમાં આવેલું છે. આ જે દેરાસર છે તે વડી પોશાળ ગુચ્છનું છે. મૂળ દેરાસરમાં 22 જિનાલય હતા. જીર્ણોદ્ધાર થયો ત્યારે તે વિસર્જિત કરીને મૂળ નાયકના ગભારાની 24 ગોઠવવામાં આવી. મૂળ નાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન છે. આ મંદિરમાં રાજપૂત, મોગલ અને મરાઠા સમયની ઉત્કૃષ્ટ પ્રકારની ચિત્રકલા અને ગુજરાતની અમૂલ્ય કાષ્ઠકલાની કોતરણી એમાં સચવાઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં આ મંદિર રાજપૂત મોગલ સમયની કલા કારીગરીની દ્રષ્ટિએ ખૂબ જ નોંધપાત્ર છે. મંદિરમાં જે એક વ્યાલ આકૃતિ છે, એક વ્યાલ આકૃતિ અમારી ચિત્રની ભાષામાં એને કહીએ તો એક ગજબ અજબ પ્રકારનું એક પશુ, એમાં વિચિત્ર પશુ ચિત્રેલું છે. તેમાં 3 પ્રકારના પ્રાણીઓથી આ પશુનું સર્જન ચિત્રકારે કર્યું છે. એ પશુઓની અંદર હાથી છે, અશ્વ છે અને સિંહ છે. એમાં અશ્વનું શરીર હોય, હાથીની સૂંઢ હોય અને સિંહના પંજા હોય. આ પ્રકારનું મિશ્રણ એ વિશિષ્ટ વ્યાલ આકૃતિ આપણે એને કહેતા હોઈએ છીએ. આ મંદિર વિશે શ્રી વિનય વિજયજીએ ઘણી બધી પ્રશંસા કરી છે અને એની વિશેના સ્તવનો પણ એમણે રચ્યા છે. અને શ્રી વિનય વિજયજીના જે સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં કૃતિ કલાપોમાં આવો ઉલ્લેખ પણ સૌપ્રથમ મળે છે. સુરત શહેરના 11 જિનાલયો પૈકી પ્રત્યેકના મૂળ નાયકનું ભાવપૂજન નામ નિર્દેશપૂર્વક એમાં કરાયેલું છે. એ નામોની સૂચિ હું તમને કહું તો આ પ્રમાણે છે કે આદિનાથ, શાંતિનાથ, ધર્મનાથ, પછી સુરતી મંડળ પાર્શ્વનાથ, સંભવનાથ અને ઉમરવાડી પાર્શ્વનાથ, અભિનંદનનાથ, કુંથુનાથ, અજીતનાથ અને ચિંતામણી પાર્શ્વનાથ. આ એની અંદર રાંદેરના પણ 3 જિનાલયોનો ઉલ્લેખ જોવા મળે છે. એના મૂળ નાયક તરીકે નેમિનાથ, શામળાજી અને રિષભદેવ છે. અહીં સુરતના જિનાલયોને પ્રાધાન્ય અપાયું હોય અને પ્રસ્તુત કૃતિના નામકરણમાં તેને સ્થાન મળ્યું છે. એટલે કર્તાએ સુરત માટે સુરતીપુર અને સુરત બંદર એવા શબ્દો વાપર્યા છે. તો આ મારી ગઈકાલની અધૂરી રહી ગયેલી
થોડીક વાત જે છે તે આજે પૂરી કરીએ છીએ. આજે આપણે વિસ્તૃત પૂર્વક લઘુ ચિત્ર શૈલી અને પાટણ સ્કૂલ અને સમગ્ર એક આખા જૈન ચિત્રકળાના પરિવેશ વિશે ચિત્રોની સાથે વાત કરીશું. તો પૂર્વ ભૂમિકા રૂપે હું આપની સમક્ષ વાત કરું તો ગુજરાતી કળાને તાડપત્ર કાગળ કે દિવાલ પર ક્યારેય રૂંધી રાખી ન હતી. માત્ર ચિત્ર શિલ્પ પૂરતી કળાની વ્યાખ્યા સંકુચિત કરી ન હતી, પરંતુ જીવન ઉપયોગી ઘણી બધી વસ્તુઓમાં પોતાની સર્વશક્તિના પ્રવાહને પૂરજોશથી વહેવા દીધો હતો. ઉપયોગિતા અને સુંદરતાનો સુમેળ ગુજરાતની આ જૈન કળાનો હેતુ હતો. તેથી જ ગરીબોની ઝૂંપડી સુધી નાની નાની ગૃહ કલા દ્વારા સૌંદર્યની ભાવના આ કલાએ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. જૈન અને અન્ય ધર્મયુગના પાષાણ શિલ્પ, કાષ્ટ શિલ્પની વિવિધ જાતોમાં, વસ્ત્ર અલંકારોમાં, વાસણોમાં અને ઘર ઉપયોગી બીજી અનેક વસ્તુઓમાં પણ આ કળાને દાખલ કરીને ગુજરાતે સુંદર અલંકૃત ભાત ઉપસાવી છે. કપડાની કિનારીઓની ભાતો, છટાઓ અને રંગોમાં ગુજરાતના સ્વાભાવિક લયાત્મકતા અને વૈવિધ્ય પ્રગટ થયા છે. કપડાને સુંદર બનાવવા માટે જરૂરી એવા છાપણી અને બાંધણીમાં અને રંગીન પટોળામાં તારોથી બંને બાજુ એક સરખી જ ભાત ઉપજતી હોય તેવી ભાતોની ક્રિયામાં ગુજરાતના કારીગરોએ ખૂબ જ કુશળતા મેળવી હતી અને એના કારણે ગુજરાત બહાર અને દેશ દેશાવરમાં આ કળાઓ વિખ્યાત બની હતી અને કલાકારો પણ એ રીતે પ્રખ્યાત થયા હતા. ગુજરાતના જેમ મોઢેરા, દેલવાડા, ડભોઈ, પાટણ, ઝીંઝુવાડા, ચાંપાનેર અને અમદાવાદ જેવાને પોતાના વિશિષ્ટ અને શિલ્પ અને સ્થાપત્ય તો છે જ, તેવી જ રીતે પોતીકી ચિત્રકળા પણ હતી. એ તળપદી શૈલીએ ગુજરાતની સંસ્કૃતિના ધબકાર ઝીલ્યા. પણ એક સદી પહેલા, એટલે લગભગ 19મી સદીના શરૂઆતના કાળે એની સાચી ઓળખ આપણને થઈ. તે પૂર્વે જે ગુજરાતમાંથી મળી આવતા ચિત્રકલાના અવશેષો જે હતા એને પશ્ચિમ ભારતની કલાના રાજપૂત શૈલીના ફાટા તરીકે એ પહેલા બધા વિદ્વાનોએ અથવા તો અંગ્રેજી સ્કૂલોએ અથવા તો બંગાળ સ્કૂલે પણ એ જ રીતે આ બધી કલાઓને ઓળખાવી હતી. એશિયાની ચિત્રકલાના પ્રાચીન અવશેષો, ગુફાઓમાં ભીંત ચિત્રો છે, તેના અસ્તિત્વની ખબર જગતની એની ખબર ઈસવીસન 1819માં જ્યારે પહેલવેલી થઈ અને એક તરફ ઈસવીસન પૂર્વે પહેલા સૈકાથી 7મા સૈકા સુધીના અજંતા, બાગ અને સિત્તલવાસનના ભારતના અને સિગેરિયા એટલે શ્રીગીરી તથા અનુરાધાપુરના વિશાળ ભારતના ભીંત ચિત્રોનો આપણને સંપ્રદાય જાણવામાં આવ્યો હતો. અને બીજી તરફ 16મા સૈકાથી હિન્દી ફારસી સંપ્રદાયમાંથી જન્મેલી મોગલ અને રાજપૂત કલમના નાના કદના મિનિએચર પેઇન્ટિંગ્સ, પોથી ચિત્રોનો પુષ્કળ પ્રચાર જોવામાં આવ્યો હતો. હવે અહીં વાત થાય છે કે આ બંને વચ્ચેના લગભગ 800 વર્ષના ગાળાને હિન્દી ચિત્રકલાનો ઇતિહાસ બરાબર ગોઠવી શકાયો નહોતો. અજંટામાં વ્યક્ત થયેલી કળા, સિત્તનવાસલમાં વ્યક્ત થયેલી કળા 16 અને 17મા સૈકામાં હિન્દી રાજપૂત કલાને નામે આટલી લાંબી ગાળી એકાએક કેવી રીતે ફૂટી નીકળી, એ હકીકત તે સમય કોયડા સ્વરૂપ હતી. એવામાં 20મી સદીની શરૂઆતમાં લગભગ 1910ના અરસામાં વિદ્વાનોને ઈસવીસનના 11મા શતકથી માંડીને છેક 15મા શતક સુધીના કેટલાક શ્વેતાંબર જૈન ગ્રંથોના તાડપત્ર તેમજ કાગળ પરના ચિત્રોની ભાળ લાગી. 1913માં બર્લિન મ્યુઝિયમમાંની એક સચિત્ર કલ્પસૂત્રની નોંધ ત્યાંના કલા વિદ્વાન ડોક્ટર હુટેમાને પ્રસિદ્ધ કરી. આ જૈન ચિત્રો પરનો પહેલો લેખ હતો. એના બીજા જ વર્ષે
ડોક્ટર કુમાર સ્વામીએ નોટ ઓન જૈન આર્ટ નામથી અમેરિકાના બોસ્ટન મ્યુઝિયમમાં કેટલીક હિન્દી ચિત્ર સામગ્રીનો પરિચય કરાવ્યો. ઈસવીસન 1924માં વળી વધુ વિસ્તારથી એમણે એનો પરિચય લખ્યો અને એ જ અરસામાં શ્રી એનસી મહેતાએ રૂપમ ત્રિમાસિકમાં વસંત વિલાસ નામના એક શૃંગાર કાવ્ય વિશે તથા તે ચિત્રિત થયેલું હતું તેના ટીપણા જેવા લાંબા ઓળિયા ચિત્રપટ વિશે લેખ લખ્યો. એ પટની આલેખન શૈલી કલ્પસૂત્રને મળતી હતી, પરંતુ એનો વિષય જૈન ધર્મનો નહીં હોવાને કારણે જૈન અન્ય ધર્મેતર હતો, એટલે આ કલાને કયા નામે ઓળખવી એની ચર્ચા ચાલી. શ્રી એનસી મહેતાએ પોતાના પુસ્તક સ્ટડી ઇન ઇન્ડિયન પેઇન્ટિંગ્સમાં સેક્યુલર પેઇન્ટિંગ્સ ઇન ગુજરાત ઉપર એક સ્વતંત્ર પ્રકરણ લખ્યું છે. 1926માં આખા ચિત્રપટનો વિગતવાર અભ્યાસ ગુજરાતી પેઇન્ટિંગ ઇન ધ 15th century એ ફર્ધર એસે ઓન વસંત વિલાસ, જે 1931માં લંડનની ઇન્ડિયા સોસાયટી દ્વારા છપાવ્યો. એકંદરે એમણે એ પ્રતિપાદન કરવાનો પ્રયાસ કર્યો કે હિન્દી ચિત્રકલાનું જે ભૂલાયેલું પ્રકરણ હતું તે ગુજરાતી કળામાંથી અને ખાસ કરીને જૈન કળામાંથી જડી આવ્યું છે અને મોગલ કલા અસ્તિત્વમાં આવતા પહેલા હિન્દી ચિત્ર સંપ્રદાયનો મહત્વનો જે અંકોડો છે તે જૈન ચિત્રકલા છે. શ્રી એનસી મહેતાનો જે આ મત હતો તે કલાના વિદ્વાનો, કલા મીમાંસકો અને કલા પંડિતોએ પણ સ્વીકાર્યો અને એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકાની 14મી આવૃત્તિ, જે 1929માં હિન્દનો ઇતિહાસ આપતા ડોક્ટર આનંદ કુમાર સ્વામીએ ગુજરાતી જૈન ચિત્રકલાનો એક સ્વતંત્ર સંપ્રદાય તરીકે પરિચય કરાવ્યો. ત્યારબાદ 1930માં પ્રોફેસર કોડિંગ્ટને વિસેન્ટ સ્મિથની ફાઇન આર્ટ્સ ઇન ઇન્ડિયા ઓન સિલોન એટલે કે શ્રીલંકાની સંશોધિત આવૃત્તિમાં પણ ગુજરાતી ચિત્રકલા વિશે એક સ્વતંત્ર પ્રકરણ લખ્યું. આ જ અરસામાં સન 1926માં ડીવી ટોમ્સન નામના એક કલા રસિકે રૂપમ નામના રૂપમ એ બંગાળથી પ્રગટ થતું કળાનું ખૂબ જ તે સમયનું પ્રસિદ્ધ માસિક હતું. એના 26મા અંકમાં ઇલોરાની ગુફામાંના ચિત્રો, ભીંત ચિત્રોની એણે જાણ કરતો એક વિશદ લેખ લખ્યો. એક તરફ અજંતાના ભીંત ચિત્રો અને બીજી તરફ જૈન ગ્રંથોમાંથી નાના કદના ચિત્રો, એ બંને વચ્ચેની સંયોગી કડી જેવા ઇલોરાના ભીંત ચિત્રો છે. લગભગ 8મી 9મી સદીમાં ચિતરાયેલા ચિત્રોમાં ગુજરાતી ચિત્રોની મુખાકૃતિઓ ઉતરી આવેલી છે અને એમાં એનું અદ્ભુત સામ્ય પહેલવહેલું દેખાઈ આવ્યું. એટલે ઇલોરાના જે ગુફા ચિત્રો છે તેમાં જૈન ગુફાઓ પણ છે ને એમાં આ શૈલીનો ઉપયોગ દેખાયો. એ શૈલીની જે વિશેષતા છે તે એક કાન સુધી પહોંચતી આંખો, પ્રોફાઇલ એટલે 3/4 ચહેરાના આલેખનમાં બીજી અડધી આંખનું પણ નિદર્શન આપણને જોવા મળે. એકદમ પોઇન્ટેડ અણિયાળું નાક અને વધુ આગળ પડતો છાતીનો ભાગ, આ બધા લક્ષણો ઇલોરાની ગુફા ચિત્રોમાં પહેલીવાર આપણને મળી આવે છે, જે એ જૈન પરંપરાના હતા. અને એની જ પરંપરા એ ગુજરાતી જૈન તાડપત્રીય અને કાગળોની પોથીમાંના ચિત્રોમાં ઉતરી છે. એટલે ભીંત ચિત્રોના નાના કદના ગુજરાતી ચિત્રોના પુરોગામી છે એમ સિદ્ધ થયું. ઇલોરાના ચિત્રોની ભાલ લાગ્યાના 2-3 વર્ષમાં જ ગુજરાતી જૈન કલાનું એક વિશેષ પ્રમાણ પ્રકાશમાં આવ્યું. ઈસવીસન 1929માં અર્ધેન્દ્ર કુમાર ગાંગુલી, જે બંગાળના ખૂબ જ અદ્ભુત કલા વિવેચક હતા, એમણે પશ્ચિમ રાજસ્થાનમાંથી એક બાલ ગોપાલ સ્તુતિ નામકનું વૈષ્ણવ સ્ત્રોતનું 29 ચિત્રોવાળી એક ખંડિત પોથી એમને હાથ લાગી.
તેમાંના જે ચિત્રો હતા એ જૈન પોથીઓના ચિત્રો સાથે સર્વાંશે એમને મળતા દેખાયા. એટલે આ વૈષ્ણવ પોથીની શોધથી ગુજરાતમાં, એટલે કે તે વખતનું આપણે જોઈએ તો વિસ્તૃત ગુજરાત, કે જેમાં રાજસ્થાન, માળવા વગેરે પ્રદેશોનો પણ સમાવેશ થતો હતો, એક ભૌગોલિક પ્રદેશમાં એક વિશિષ્ટ પ્રકારની ચિત્રકલાનો પ્રચાર હતો એમ માનવાને એ ચિત્ર શૈલી કોઈ એક જ ધર્મ કે સંપ્રદાયને આધીન રહીને કામ કરતી હતી તેવું નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે સર્જાતી ચિત્રકલા હતી તેઓએ આ સ્વીકાર્યું. આ પછી 1933માં એ જ બાલ ગોપાલ સ્તુતિની બીજી બે પ્રતોનો પરિચય વડોદરામાં મળેલી ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સના કલા વિભાગની સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે. આને લીધે ગુજરાતમાંથી મળી આવેલી જૈન ધર્મી, સાંસારિક તથા વૈષ્ણવ ધર્મી પોથીઓમાં એક જ પ્રકારની ચિત્ર પદ્ધતિનો ઉપયોગ થયો છે એમ બતાવવાનું વિદ્વાનોને વધુ સુલભ બન્યું. ઈસવીસન 1935માં શ્રી સારાભાઈ નવાબે ગુજરાતના અને કંઈક જૈન ભંડારોની તપાસ કરી એમાંના જે ચિત્રરત્નનો પરિચય જૈન કલ્પદ્રુમથી એમણે કરાવ્યો, તેમાં અત્યાર સુધીમાં જાણવામાં આવેલી પ્રાચીનમાં પ્રાચીન એવી વિક્રમ સંમત 1157ની નિશિત ચૂર્ણી નામના ગ્રંથની તાડપત્રી પોથીના ચિત્રો અસલ રંગમાં એમણે તે વખતે પ્રગટ કર્યા. આ દરમિયાન 1934માં દુર્ગા મહાત્મ્ય ખંડિત એક પોથી મળી આવે છે અને એમાં પણ ગુજરાતી જૈન શૈલીના બાળ ચિત્રોની ભાળ લાગી, જેમાંની મહાસરસ્વતીનું ચિત્ર તો અદ્દલો અદ્દલ જૈન સરસ્વતી ચિત્રથી જરા પણ જુદું પડતું નથી, જેથી સાબિત કરી શકાયું કે શાક્ત ધર્મના ચિત્રો પણ વ્યાપક ગુજરાતી જૈન ચિત્ર શૈલીમાં જ થયેલા હશે. આ વાત પોથી ચિત્રો કેવી રીતે થયા એના અનુસંધાનમાં આપણે છીએ તો 5મી સદીમાં એક ભયંકર દુકાળમાં સંખ્યાબંધ પ્રવર્ત્યો હતો દુકાળ, એમાં સંખ્યાબંધ જૈન મુનિઓના અવસાનથી જૈન સાહિત્યની પરંપરામાં ઘણો મોટો અવરોધ આવી પડ્યો હતો. એનો સદંતર નાશ ન થાય એ માટે ઈસવીસન 453ના અરસામાં વલ્ભી મુકામે જૈન સાહિત્યને લિપિબદ્ધ કરી લેવાનો નિર્ણય લેવાયો અને એ પછી આ દિશામાં ક્યાં ક્યાં કેવો અને કેટલો વિકાસ થયો એની આપણને એકદમ નિશ્ચિત માહિતી પ્રાપ્ત નથી થતી, પણ સંભવ છે કે ત્યારથી જ્ઞાન ભંડારોની સ્થાપના થઈ અને તેમાં જૈન ધર્મ અંગેનું વિવિધ પ્રકારનું હસ્તલિખિત સાહિત્ય સચવાતું રહ્યું અને સંગ્રહિત થતું રહ્યું. ધીરે ધીરે 10મી સદી સુધીમાં જૈન મુનિઓને અને જૈન સમાજને આ જ્ઞાન ભંડારો અને ગ્રંથ સંગ્રહોનું શૈક્ષણિક મહત્વ સમજાયું. શ્રેષ્ઠીઓ તથા ભાવકોએ ધાર્મિક ગ્રંથોની નકલો કરાવી અને મુનિઓને ભેટ આપવા માંડી. મુનિઓએ એ હસ્તલિખિત ગ્રંથોને વિવિધ સ્થળે જુદા જુદા જ્ઞાન ભંડારોમાં એને સંગરતા ગયા. આવી સદ પ્રવૃત્તિના ઉત્તેજનાર્થે અવારનવાર જ્ઞાન પૂજાઓ પણ યોજાતી અને આ રીતે તે અંગેનો રસ જાગૃત રખાય. સિદ્ધરાજ જયસિંહે 300 જેટલા લહિયાઓ એટલે કે લેખકો રોકીને મહત્વના ગ્રંથોની રાજ્યના ગ્રંથ સંગ્રહ માટે નકલો કરાવેલી અને કેટલાક ગ્રંથોની તો વધુ નકલો કરાવીને એને જ્ઞાન પ્રચારાર્થે વિવિધ સ્થળોએ ભેટ સ્વરૂપે મોકલી આપેલી. એમના પછીના શાસક કુમારપાળે પણ 700 જેટલા લહિયાઓ લેખકો રાખેલા અને કેટલાક ઉચ્ચ મહત્વના લખાણો તો એમણે સુવર્ણ અક્ષરે લખાવેલા. એટલે એણે 21 જેટલા જ્ઞાન ભંડારો સ્થાપ્યા હોય તેવું માનવામાં આવે છે. વસ્તુપાલ, તેજપાલ જેવા મહાન મંત્રીઓ પણ આ પ્રણાલીને અનુસર્યા અને લાખોના ખર્ચે એમણે 3 મોટા ભંડાર સ્થાપેલા. માંડવગઢ એટલે માંડુના મંત્રી પેથડ શાહ
એમણે પણ ઈસવીસન 1263 ભરૂચ, દેવગીરી, માંડુ, આબુ સહિત 7 સ્થળે મોટા જૈનોના ભંડાર સ્થાપ્યા હતા. જોકે જ્ઞાન ભંડારોમાં મુખ્યત્વે તો જૈન સાહિત્યનો જ સંગ્રહ થતો હતો, પણ સંદર્ભ અને ટીકા માટે એમાં જૈનેતર કૃતિઓ પણ સંગ્રહાતી. આમ ત્યાં મધ્યકાલીન ગુજરાત અને ભારતની સંસ્કૃતિના અભ્યાસની વિપુલ સામગ્રી એકઠી થયેલી. ગુજરાતમાં પાટણ, ખંભાત, વડોદરા, અમદાવાદ, ઈડર, સુરત, ચાણસ્મા, લીમડી, કચ્છ અને રાજસ્થાનમાં જેસલમેર, માળવાની, દિલ્હી, આગ્રા, મધ્યપ્રદેશથી છેક કર્ણાટક સુધીના જ્ઞાન ભંડારો આપણને જાણીતા છે. શ્વેતાંબર અને દિગંબર બંને જૈન સંપ્રદાયો પોતપોતાના આગવા ગ્રંથ સંગ્રહો એકઠા કર્યા છે. તાડપત્ર તેમજ કાગળ પર લખાયેલા સંખ્યાબંધ ગ્રંથોના લેખ, વસ્તુઓ ઉપરાંત એની સાથે સંકળાયેલી ચિત્ર અને સુશોભન સામગ્રીનું કલાના અભ્યાસની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. જો કે આ સામગ્રી લાંબા સમય સુધી સંશોધકોને પ્રાપ્ત નહોતી થઈ, પરંતુ 19મી સદીના આરંભમાં વિખ્યાત, જેમનું મેં આગળ નામ દીધું તેવા કલા મર્મજ્ઞ ડોક્ટર આનંદ કુમાર સ્વામીએ તથા ગ્લાસ નેપે એક ખાનગી આ સંગ્રહોમાંથી જૈન કળાની કેટલીક પ્રાચીન સામગ્રી પ્રાપ્ત કરીને કુમાર સ્વામી એ પશ્ચિમ ભારતીય જૈન ચિત્રોને પ્રકાશમાં લાવ્યા અને તેના અનુસંધાને તેમણે આ શૈલીને ગુજરાતની કલા શૈલી તરીકે વિશિષ્ટતા આપી. ભારતીય કલા ક્ષેત્રે એક નવા જ કલા અભ્યાસના ક્ષેત્રના દ્વાર ખોલી આપ્યા એમણે. આ પછી તો કલા મર્મજ્ઞ વિદ્વાન નોર્મન બ્રાઉન, એનસી મહેતા, મુનિશ્રી પુણ્ય વિજયજી, અર્ધેન્દ્ર કુમાર ગાંગુલી, અજીત ઘોષ, સારાભાઈ નવાબ, મંજુલાલ મજમુદાર, મોતીચંદ્ર, પ્રબોધચંદ્ર, ઉમાકાંત પી શાહ વગેરે આ દિશામાં અભ્યાસ વધારીને ઘણી નવી માહિતી પ્રગટ કરી. આમ છતાં આવી સામગ્રીની અલભ્યતાને કારણે આરંભનો અભ્યાસ અધૂરો હતો. હજી આ ક્ષેત્રે નવા સંશોધનોનો બહોળો અવકાશ છે. છતાં ધીરે ધીરે પ્રકાશમાં આવતી જતી સામગ્રી પરથી ઈસવીસન 1100 થી 1550ના અરસાની ભારતીય ચિત્રકલાના ઇતિહાસમાં મહત્વનું ઉમેરણ આપણે કરી શક્યા છીએ. શરૂમાં જે પ્રાપ્ત જૈન ગ્રંથ ચિત્રોની એક વાક્યતા જોતા લાગતું કે તેના ચિત્રકારોને એક ચિત્રકળાથી વિશેલ ખ્યાલ એમણે નહીં હોય, એ માત્ર જૈન સંપ્રદાયોના જ ચિત્રો કરતા હશે અથવા તો બીજી કોઈ શૈલી વિશે અથવા તો પારંપરિક ચિત્રશૈલીમાં આવા નવા પ્રયોગો કરતા તેઓ ખચકાતા હશે. પણ જ્યારે જ્યારે નવી સામગ્રી જેમ જેમ ઉપલબ્ધ થતી ગઈ, સામગ્રી પ્રાપ્ત થવા લાગતા એ માન્યતાની અધૂરપ પણ આપણને સ્પષ્ટ થવા લાગી. પ્રાચીન જૈન સાહિત્યમાં મૂલ્યવાન એવી ઉપદેશમાલાની એક સચિત્ર પ્રત મુનિ પુણ્ય વિજયજીને અમદાવાદના દેવશાના પાડામાંથી મળી હતી. એના ચિત્રો આ ગ્રંથના ચિત્રો પહેલી જ વાર પ્રગટ થયા. આ જ રીતે કલ્પસૂત્ર અને કાલકા કથાની એક અજ્ઞાત પ્રતના ચિત્રો અમદાવાદના લાલભાઈ દલપતભાઈ વિદ્યા મંદિરના સંગ્રહમાં ચંદ્રપ્રભ ચરિત્ર, શત્રુંજય મહાત્મા, માધવાનંદ કામકંદલા કથા, ચંદન રાજાના રાસ વગેરેના ચિત્રો પણ ચિત્રકલાના ઇતિહાસની મહામૂલી સામગ્રી પૂરી પાડે છે. આમાં 14મા સૈકાના કાગળ પર ચિતરાયેલા કલ્પસૂત્રની પ્રાપ્તિનું ખૂબ જ મહત્વ છે. અમારે અહીંથી નજીક ખેડા જિલ્લામાં માતર માં ચિતારો હતો એક ગોવિંદ કરીને, એણે ચિતરેલા સંગ્રહણીના ચિત્રો પણ ગુજરાતની ચિત્રકળાની વિકાસ ગાથામાં મહત્વની કડીઓ ઉમેરી આપે છે. આમ 14મા 15મા
સૈકાની પશ્ચિમ ભારતીય ચિત્રશૈલી નવેસરથી અને વધુ ઊંડાણથી વિશ્વાસપૂર્વક વિચારી શકાય એવી સામગ્રી જે કંઈ પણ ઉપલબ્ધ થઈ તે જૈન કલાની ઉપલબ્ધિ થઈ અને કલાના અભ્યાસમાં સંશોધકોને એક નવું અને વિશેષ અને વિશિષ્ટ અને વધુ વ્યાપક ક્ષેત્ર પૂરું પાડે છે. આ ઉપદેશમાલા જે પ્રાપ્ત થઈ એની ચિત્ર પ્રણાલીને પાછું કેટલાક વિદ્વાનોએ શિરોહી શૈલીનું નામ આપ્યું હતું. શિરોહી એ ગુજરાત રાજસ્થાનની સીમા પરનું હોય આ બંને પ્રદેશોની અસર તેમાં જોઈ શકાય અને પ્રાચીન ચંદ્રાવતીનો કલા વારસો શિરોહીમાં જળવાયો હોવાથી 18મી સદીનું શિરોહીનું એક જૈન વિજ્ઞપ્તિ પત્ર એ આ શૈલીનું એક ઉદાહરણ હોવાને કારણે એ પરથી આ કલા મર્મજ્ઞો આગવી ચિત્રશૈલીને એ સ્થળનું નામ આપવા પ્રેરાયા હશે. આ શૈલી સમસ્ત ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં પ્રચલિત હોવાના પુરાવા પણ આ ઉપરોક્ત લેખકોએ પ્રસ્તુત કર્યા છે. ઉપદેશમાલાની જે શૈલીમાં રાગમાલાના પણ ઘણા ગુજરાતી ચિત્રો ઉપલબ્ધ હોય આ શૈલીને શિરોહીના આગવા નામે પણ ઓળખવાનો એ લોકોએ પ્રયાસ કર્યો છે. ઉપરાંત કચ્છમાં ચિતરાયેલા એક કલ્પસૂત્રમાંથી પ્રાદેશિક પ્રભાવવાળી એક આગવી પેટા શૈલી પ્રગટ કરીને કચ્છની પ્રાચીન કલા પ્રવૃત્તિના ઇતિહાસને ફંફોસવા તરફ પણ એમાં આગળ વધી શકાય એમ છે. પ્રાચીન જૈન સાહિત્યની બોધ કથાઓમાં ઉપદેશમાલા ખૂબ જ લોકપ્રિય રહી છે. હું આના ચિત્રોની થોડીક વાત કરું તેમાં લગભગ 541 જેટલી ગાથાઓ છે જે એમ કહેવાય છે કે એ ધર્મદાસ ગણીએ રચી છે. એક મત એવો પણ છે કે આ ગણી સ્વયં ભગવાન મહાવીરના શિષ્ય હતા પણ ગાથાઓ જે છે પ્રાકૃત ભાષા ઈસવીસન પૂર્વે 50 કે ઈસવીસન 50 ની આસપાસના એમાં આર્યવ્રજ જેવા સાધુનો પણ એમાં ઉલ્લેખ આવે છે. એ પરથી એવું કહી શકાય છે કે આ રચના જે છે તે ઈસવીસન પૂર્વે 5મી 6ઠી સદીમાં થઈ હશે. એ રચનાકાળ તો જે હોય તે પણ શ્વેતાંબર જૈનોમાં આ રચના દીર્ઘ કાળ સુધી ખૂબ જ લોકપ્રિય રહી એ ચોક્કસ વાત છે. એની મૂળ રચના પરથી તેમજ પછીથી નવેસરથી પણ કેટલીક કૃતિઓ રચાઈ છે. એના ઉપર ટીકાઓ બાલાઓ બોધ પરથી પણ જણાય છે કે ઉપદેશમાલા કેટલી પ્રસિદ્ધ રહી હશે. જયસિંહ સુરીએ વિક્રમ સંમત આશરે 915માં 98 કાવ્યની ધર્મોપદેશમાલા તથા એ અગાઉ પણ મૂળ ઉપદેશમાલા પરની એની ટીકા અને સિદ્ધર્ષિની હિતોપદેશ નામક ટીકા તથા ઈસવીસન 1181માં ચંદ્રાવતીમાં રત્નપ્રભ સૂરીએ લખેલી દો ઘટ્ટી ટીકા વગેરે પણ આ જે ઉપદેશમાલા છે તેની વાતને પુષ્ટિ આપે છે. મુનિશ્રી પૂર્ણ વિજયજી ને અમદાવાદના દેવશાના પાડાના ભંડારમાંથી ઉપલબ્ધ આ ઉપદેશમાલાના 210 જેટલા પૃષ્ઠ પ્રાપ્ત થયેલા. લાલ શાહીમાં સાદાઈથી લખાયેલી પણ સંખ્યાબંધ સુંદર ચિત્રોથી સજ્જ છે. આ હસ્તપ્રત વિક્રમ સંવંત 1765માં ઈસવીસન 1700માં સુરતમાં તૈયાર થઈ હોવાનું મનાય છે. એના ચિત્રો નાના કદના પણ દરેક વાર્તા પ્રસંગના મુખ્ય મુદ્દાને રજૂ કરતા હોવા છતાં એને સમજવા માટે જોનારને મૂળ આખી વાતનો ખ્યાલ આવી જાય તે રીતે મૂકેલા છે. કેટલાક ચિત્રોમાં ચિત્રકારે મૂળ કથા વસ્તુને ખૂબ જ લાઘવથી 1, 2 કે 3 કથાના પ્રસંગો સાંકળી લઈ પણ એનો ક્રમ જાળવીને ચિતરેલા છે. એમાં માનવના જે પાત્રો છે ટૂંકા કદના છે પણ એમના ચહેરાની સચોટતાથી આપણને ખ્યાલ આવે કે એ કયું પાત્ર હશે. પાત્રની આંખો જેમ આપણે જૈન શૈલીમાં હોય તેમ મોટી અણિયાળી તથા નાક શાર્પ અને તીણા. એમના પોશાકમાં આ બધા જ પોશાકમાં જોધપુરી પાઘડી સિવાય
બીજી કોઈ સામ્યતા એટલે સતત જોધપુરી પાઘડી એમાં આપણને દેખાયા કરે. એના મોટા ભાગના જે ચિત્રો છે એમાં દ્રશ્યનું આલેખન પણ સવિશેષ મહત્વનું છે. કેટલાક ચિત્રોમાં ચિત્રકારે દ્રશ્ય રચનામાં ઊંડી સમજ દાખવી છે. એમાં વહેતી નદી કે જળાશય, ટેકરીઓ, ઘેઘૂર વૃક્ષો, પક્ષીઓ વગેરેમાં મનોહર વાસ્તવિકતા આપણને જોવા મળે છે. પક્ષી પ્રાણીનું આલેખન પણ ખૂબ જ એમાં વાસ્તવિક રીતે થયું છે. ઉત્તરકાલીન મોગલ શૈલી જેવી આ કલમની રાજસ્થાની ચિત્રો વચ્ચે એક મોટો તફાવત વર્તાઈ આવે છે. મોટાભાગના રાજસ્થાની ચિત્રો આપણને થોડાક જડ દેખાય છે, જ્યારે આ ઉપદેશમાલાના પાત્રોમાં કથાના પ્રસંગને અનુરૂપ એવી ગતિશીલતા જોવા મળે છે. હવે આપણે થોડું ફોકસ પાટણ પર કરીએ અને જૈન પ્રકારની જે શૈલી જે વ્યાપક થઈ ગુજરાતના ચિત્રો તરીકે આ લોકો ઓળખાવી, તેને આ કેવી રીતે આખી વાત શરૂ થાય છે. 12મી થી 16મી સદીના અંત સુધીમાં ભારતમાં પ્રથમ વખત લઘુચિત્રના મિનિએચર પેઇન્ટિંગના નાના બંધારણની પ્રસ્તુત કરવાની જૈન ભાષા ચિત્રકારોએ શોધી. ભારતમાં આ શૈલીની શરૂઆત ગુજરાતમાં જૈન ધર્મના આશ્રય જ શરૂ થઈ છે એ આપણે જોઈ શકીએ છીએ. તેમના ગ્રંથોમાં અનેક સચિત્ર ચિત્રોના એમણે મિશ્રણ અને કથાનકોને પ્રસ્તુત કર્યા છે. ભાષાનું શબ્દ ભંડોળ અને લઘુ ચિત્ર હોવાને કારણે જગ્યા ત્યાં સ્પેસ એની ઓછી મળતી હોવાને કારણે ચિત્રો થોડાક અગડમ બગડમ અને નાના પણ શરૂઆતમાં કરવા મળતા હતા. એટલે અક્ષરોનું જે આગમન થતું એના કારણે ચિત્રને સંપૂર્ણપણે વિકસવાનો મોકો ચિત્રને નહોતો મળતો. પણ આ જ માળખામાં જ્યારે જૈન ચિત્રકારો આગળ કામ કરે છે ત્યારે અદ્ભુત અને અત્યંત સર્જનાત્મક ચિત્રાત્મક રૂપરેખાંકનો દરેક વાર્તા કથા અને ઘટનાના અનુરૂપ પ્રકરણ પ્રમાણે કરતા આપણને દરેક પ્રકરણ આની એક ગાથાની કથા સાથે ચિત્ર પણ એ કથાને વર્ણવતું હોય, તેના કારણે એની દ્રશ્યાત્મકતામાં અને કથાત્મકતા પણ જોડાતી. આ રીતે જૈન લઘુચિત્ર શૈલી અથવા તો આપણે જેને જૈન પોથી ચિત્ર તરીકે ઓળખીએ છીએ તેની શરૂઆત થઈ. આ લઘુચિત્ર શૈલીના અનેક ઘરાનાઓ પાછળથી જ્યારે આપણને આ બધું આધુનિક યુગ શરૂ થયો ત્યારે લઘુચિત્ર શૈલીના બધા અનેક ઘરાનાઓ અમારા કળાના વિષયોમાં અને કળાની સ્કૂલોમાં ભણવામાં આવ્યા. જ્યારે 19મી સદીની શરૂઆતમાં કેટલાક વિદ્વાન પંડિતોએ આ જેમ આગળ વાત કરી તેમ જૈન શૈલીને ગુજરાત શૈલી તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. કારણ કે આ શૈલીમાં ઘણા બીજા ધર્મોના લોકોએ પણ પોતાના કથા પ્રસંગોને ચિત્રિત કર્યા, પરંતુ એ લોકો પશ્ચિમ ભારતીય કલા શૈલી તરીકે અથવા ગુજરાત શૈલી તરીકે આ મૂળભૂત જૈન શૈલી પ્રસ્થાપિત કરવા માંગતા હતા. પરંતુ એનસી મહેતાના સંગ્રહમાં એક કલ્પસૂત્ર જે 1605 વિક્રમ સંમત અને ઈસવીસન 1548માં મળી આવ્યું, તેની 3 અપૂર્ણ હસ્તપ્રતો ચિત્રની દ્રષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ છે. આ હસ્તપ્રતોનું સામાન્ય લક્ષણ એ છે કે લખાણ તબક્કાવાર 7-8 લીટીમાં જ લખાયેલું છે અને આ ત્રણેય હસ્તપ્રતો પાટણના એક મુખ્ય ચિત્રકાર દ્વારા ચિત્રિત કરવામાં આવી છે. એટલે એને એ લોકો માસ્ટર પેઇન્ટર તરીકે ઓળખાવે છે. અને આ ત્રણેય હસ્તપ્રતો એક જ તારીખ એટલે એક જ સંવંત ના એમાં નોંધ છે. એટલે પશ્ચિમ ભારતીય ચિત્રકલા શબ્દને આ રીતે હું તો અસંગત ગણું છું. અને આજે જે માસ્ટર ચિત્રકાર છે તે ગુજરાતમાં જૈન પેઇન્ટિંગ્સના માસ્ટર ચિત્રકારો તરીકે પણ ઓળખાતા હતા. એ રીતે સમગ્ર ગુજરાત શૈલી અથવા તો પશ્ચિમ ભારત લઘુચિત્ર શૈલીને આપણે તો જૈન શૈલી તરીકે જ ઓળખી શકીએ. બીજું એ વખતે વ્યવહારિક રીતે ખાસ તો એવો પણ એક મત આપણે કલ્પી શકીએ
કે આપણે જો આને આ કળાના મુખ્ય પ્રવાહમાં આને સ્થાપિત કરવી હશે અને એને તરતી મૂકવી હોય તો એનું ધાર્મિક અનુસંધાન લુપ્ત કરી અને પ્રાદેશિક અનુસંધાન જોડીએ તો કદાચ આ કલાના મુખ્ય પ્રવાહમાં તેને વહેતી કરી શકાય એવું આ કળા મર્મજ્ઞો અને કળા વિદ્વાનોનો તે સમયનો, કારણ કે અંગ્રેજોનું આધિપત્ય હતું ને એમનો દબદબો હતો. એમણે આખી 4 મહાન આર્ટ સ્કૂલો સ્થાપી હતી અને પશ્ચિમની ઢબે જ કળાનું શિક્ષણ અપાતું હોવાને કારણે આ બધી વસ્તુઓ શક્ય બની હોય. પરંતુ સચિત્ર તાડપત્રોના અન્ય ગ્રંથો પણ આપણને ગુજરાતમાં ચિતરવામાં આવ્યા હોય તેના પુરાવા મળ્યા છે અને એની સચોટ માહિતી પણ આપણને મળી છે. અને આ બધા જ પાટણ ઘરાનાના એટલે પાટણ સ્કૂલ અથવા પાટણ શૈલી અથવા પાટણ શાળાના હોવાનું માનવામાં આવે છે. પશ્ચિમ ભારતીય પેઇન્ટિંગ શબ્દનો બીજો વાંધો એ છે કે રાજકીય, ઐતિહાસિક, સાંસ્કૃતિક, સમાજશાસ્ત્ર અને નૂરવંશ શાસ્ત્ર જેવી ભારતીય અધ્યયનની અન્ય કોઈ શાખામાં આ પશ્ચિમ ભારતીય ચિત્રકળા ને સુસંગત એવો કોઈ શબ્દ શોધી શકાતો નથી. આનો અર્થ એ સૂચવે છે કે ભારતીય કલાના ફક્ત આ કળા ઇતિહાસકારોએ જ આ શબ્દનો ઉપયોગ ચોક્કસ અર્થઘટન માટે જ એમણે એસ્ટાબ્લિશ અથવા તો સર્જ્યો હશે અને જે ભારત સંબંધિત અભ્યાસના પણ કોઈ અન્ય ક્ષેત્રમાં આ પશ્ચિમ ભારતીય ચિત્રકળા એવો શબ્દ પ્રચલિત નથી. આ પશ્ચિમ ભારતીય ચિત્રકળા શબ્દને સૌથી પહેલા વોશિંગ્ટન થી પ્રકાશિત સામાયિકમાં ડબલ્યુ નોર્મન બ્રાઉનના લેખો અને ત્યાંના પ્રતિષ્ઠિત પુસ્તકોથી વ્યાપક ચલણ મળ્યું હતું. એમણે શરૂઆતમાં તો શ્વેતાંબર જૈન એ મિનિએચર એ 1929માં આ શબ્દનો ઉપયોગ કરીને શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે આ શબ્દને સુધારીને 1934માં કલ્પસૂત્રના પેઇન્ટિંગ્સ વિશે જ્યારે લખ્યું ત્યારે તેમના પુસ્તકમાં પશ્ચિમ ભારતીય ચિત્રકલા એવો શબ્દ પ્રયોગ કર્યો. આનંદની વાત એ છે કે ભારતીય કલા મીમાંસક આનંદ કુમાર સ્વામીએ 1914માં એટલે આપણે તો 1929માં કર્યું પણ તેની પહેલા એની વિશે જૈન આર્ટ્સ પરના આનંદ કુમાર સ્વામી પરના આરંભના લેખમાં ખાસ કરીને ગુજરાત પ્રદેશમાં જૈન ચિત્રકલાની શૈલી પ્રવર્તતી હતી એવી વાત ડોક્ટર આનંદ કુમાર સ્વામીએ સાબિત કરી દીધી છે. ગુજરાતી અગ્રણી અને જૈન ધર્મના અનુયાયી જે અગાઉ ઉલ્લેખ આવી ગયો સારાભાઈ નવાબ કે જેઓ અત્યંત ચુસ્તપણે સ્પષ્ટપણે જૈન ભાષાના અને પ્રાકૃત ભાષાના ખૂબ જ જાણકાર હતા, જેને આપણે આપણા પ્રાંતના વિદ્વાન કહી શકીએ. તેઓ સંપૂર્ણ રીતે એ વાત સાથે સહેમત હતા કે આ જૈન શૈલી જે ઉત્પન્ન થઈ છે એ જૈન આશ્રયદાતાઓ અને ગુજરાતી કલાકારોના સહયોગથી થઈ છે. છતાં તેમણે આ કામો જોવા છતાં આટલી બધી સ્પષ્ટતા હોવા છતાં વેસ્ટર્ન ઇન્ડિયન શબ્દ વાપરવા અંગે એમણે કોઈ વાંધો તે સમયે વ્યક્ત નહોતો કર્યો. તેમ છતાં તેમણે જૈન આશ્રિત કલા એ શબ્દનો અવશ્ય ઉપયોગ કર્યો હતો, જેનો શાબ્દિક અર્થ જૈન પેટ્રોનાઇઝ કળા તરીકે એમણે કર્યો હતો. અને તેમણે આ નામકરણનો ઉપયોગ પોતાના જૈન પેઇન્ટિંગ્સ પર લખાયેલા ગુજરાતી પુસ્તકોમાં પણ કર્યો છે. તેમના નિશ્ચિત પ્રયત્નોને કારણે 1930 અને 1980ના દાયકામાં સારાભાઈ નવાબે જૈન હસ્તપ્રત પેઇન્ટિંગ્સના વિશાળ વ્યાપક સચિત્ર શિલાલેખના દસ્તાવેજોનો એમાં ઉલ્લેખ કરી અને એ વસ્તુની આપણને સાબિતી આપી છે. અગાઉની પેઢીના જે ગુજરાતી કલા ઇતિહાસકારો છે એનસી મહેતા ને મંજુલાલ મજમુદાર,
તેઓએ નવી શોધેલી લઘુચિત્ર પેઇન્ટિંગ્સના ગ્રંથો પર એમણે જ્યારે લખ્યું ત્યારે એમણે પણ આ પ્રાકૃત ભાષામાં જૈન શૈલીના ચિત્રોને સમર્થન આપ્યું હતું. ઉમાકાંત પી શાહ એમના પછીના જે આગામી પેઢીના જે વિદ્વાન હતા ગુજરાતી, એમણે વિશાળ એટલે એમણે જે પશ્ચિમ ભારતીય શબ્દને અનુરૂપ જે હતો એમાં એમણે સંતોષ એટલા માટે માન્યો કે મોતીચંદ્ર અને કાલ ખંડાલાવાલા જેવા જાણીતા સમકાલીન વિદ્વાનોએ તેમને જૈન કલામાં વિશેષતા આપતા કળા ઇતિહાસકાર તરીકે સ્વીકાર્યા હતા. શાહ અને મોતીચંદ્રને પાટણમાં તેમના સંશોધનને નોંધતી સચિત્ર હસ્તપ્રતો આપણને મળી. તેમ છતાં તેઓએ શોધી કાઢ્યું નહીં કે પાટણ પેઇન્ટિંગ્સનું મુખ્ય કેન્દ્ર હતું. કલાકારોના નામો એમાં મળી આવ્યા ત્યારે એ વસ્તુ તેમની વંશાવલીનો પ્રયાસ તે પહેલા નહોતો કરવામાં આવ્યો. એ રીતે સૂચિ આ ગ્રંથોના જે સૂચિઓ બનાવવામાં આવી તેના પૃષ્ઠો પર પણ આશ્રયદાતાઓના નામ, કલાકારોના નામ એની સાથે સંકળાયેલા. એટલે જે શૈલીના સમર્થકો હતા અને જે ચિત્રકારો હતા એમની વચ્ચે સક્રિય સહયોગ સ્થાપિત કરવામાં આવ્યો એવું કહી શકાય. અને જ્યારે આપણે મનમાં કલ્પના કરીએ તો ખ્યાલ આવે કે આ બધું કેટલું આપણે સંશોધનની દિશામાં કામ કરવાનું બાકી છે. એટલે પાટણને જૈન પેઇન્ટિંગની સ્કૂલ અથવા તો જૈન પેઇન્ટિંગના ઘરાના તરીકે સ્વીકારવાના કેટલાક અગત્યના કારણો છે. એક તો તેમાંનું એ છે કે રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પાટણનું વિશેષ મહત્વ હતું. આ શહેર સોલંકી વંશના શાસકોની રાજધાની હતું, જે 972 થી 1177 સુધી પાટણની રાજધાની રહ્યું. અને જ્યારે વાઘેલા વંશ આવ્યો તો ત્યારે એમનો દાયરો રાજ્યનો સીમિત થઈ ગયો, પણ એમણે પણ એ પરંપરા ચાલુ રાખી. જ્યારે 1299માં દિલ્હીના ખિલજી સુલતાને ગુજરાત ઉપર વિજય મેળવ્યો ત્યારે પાટણ અને ખંભાત બંદરનો પણ એણે કબજો મેળવી લીધો. અને એ વખતે ગુજરાતની એટલે ગુજરાતના સુલતાનોની સુબાઓની એ રાજધાની રહ્યું. અને ત્યારે પણ પાટણ તો જૈન સમુદાયનું શિક્ષણનું સૌથી પ્રતિષ્ઠિત કેન્દ્ર પણ રહ્યું, કારણ કે ત્યાં લાંબા સમયથી હેમચંદ્રાચાર્ય હતા. જૈન ભંડાર પણ ત્યાં સ્થિત હતો. પાટણમાં લખાયેલી અને દોરવામાં આવેલી ઘણી સચિત્ર હસ્તપ્રતો આપણને સચવાયેલી અને સંગ્રહાયેલી એલડી મ્યુઝિયમ અને એનસી મહેતા ગેલેરીમાં એની સૂચિ સાથે આપણને જોવા મળે છે, જેમાં પાટણમાં તેમના શાસનને બાહેધરી આપવા માટેની માહિતી છે. તેમાંથી 40 જેટલા જે ગ્રંથો છે એ શોધી શક્યા છે. અને પાટણમાં 13મી સદી દરમિયાન જે 2 સચિત્ર હસ્તપ્રતો તાડપત્રો પર જે દોરવામાં આવેલી છે, જે 14મી સદીના અંતથી કાગળ શોધાયા પછી પાટણમાં 15મી અને 16મી સદી દરમિયાન આ હસ્તપ્રતોનું ચિત્રણ ચાલુ રહ્યું. ખુશીની વાત એ છે કે 15મી સદીના 2 ચિત્રકારોના નામ પણ એ ગ્રંથોમાં નોંધાયેલા આપણે જોઈ શકીએ છીએ. એમાંના એક ચિત્રકારનું નામ છે દૈયા, જેની સાલ એમાં નામની સાથે સાલ પણ લખવાની, એટલે વિગત છે 1416 ની સાલ આપણને એમાં મળે છે. અને બીજા ચિત્રકારનું નામ છે સારંગ, જે 1459 ની સાલ એમાં લખેલી છે. એટલે 16મી સદીના પહેલા ભાગમાં મુખ્યત્વે જૈન પેઇન્ટિંગ્સના જૈન ચિત્ર કળાના નમૂના દેવસાના પાડાના જૈન ભંડારોમાં સચવાયેલી કલ્પસૂત્ર અને કાલકાચાર્ય કથાની સંયુક્ત અને વિશિષ્ટ સચિત્ર હસ્તપ્રત 1960ના દાયકામાં એ હસ્તપ્રતની ખૂબ જ ચર્ચા થઈ હતી, કારણ કે એમાં કેટલાક તત્વો પર્શિયન કળામાંથી લેવામાં આવ્યા હતા. અહીંયા હવે થોડાક આપણે ચિત્રોનો ઉલ્લેખ કરી અને થોડીક સચિત્ર માહિતી પણ અમારે
આપની સમક્ષ પ્રસ્તુત કરવી છે. હું હવે આપની સમક્ષ આ ફિગર નંબર 1 જે પ્રસ્તુત છે એને આપણે ધ્યાનથી જોઈશું તો તેમાં હંસ ચિત્રાયેલા એની ભાત આખી પેટર્ન્સ કરેલી દેખાય છે. જે આ હંસોનું જે ચિત્ર છે તે ગઈકાલે મેં જે વાત કરી હતી તે સિત્તન વાસલની ગુફાઓના ચિત્રોમાંથી આ આખા હંસનું ફોર્મ જે આપણને દેખાય છે તે આ માં આપણને દેખાય છે. આ કપડા પર બ્લોક પ્રિન્ટેડ છે અને આ કેલિકો મ્યુઝિયમ અમદાવાદમાં સંગ્રહિત છે. આની જે રચનાની વિગત છે તે 15મી સદીમાં આ તૈયાર થયેલું માનવામાં આવે છે. હવે આ જે હંસની જે પેટર્ન છે એવી જ ફિગર નંબર 2 ની પેટર્ન છે. આ બંને ફિગરો તમે યાદ રાખજો. આ જે છે આ પણ 15મી સદીમાં આની અંદર પણ જુઓ તમે હંસની નું ચિત્ર છે એની પેટર્ન બ્લોક પ્રિન્ટ થી કરવામાં આવી છે અને આ જે છે તે ઇન્ડોનેશિયામાંથી આપણને મળી આવી છે જે ગુજરાતમાં બનેલી છે. 15મી સદીમાં બનેલી છે અને અત્યારે આ એશિયન સિવિલાઇઝેશન મ્યુઝિયમ સિંગાપુરમાં આ સંગ્રહિત છે. હવે આ બંને પેટર્નના હંસોને તમે જોયા. હા, હવે આ ફિગર નંબર 3 જે છે એના આ ઇન્દ્રનું ચિત્ર છે જે જૈન શૈલીમાં દોરાયેલું છે. એની નીચેની ધોતીમાં સેમ પેટર્ન હંસની મૂકવામાં આવી છે. આ પણ પાટણ સ્કૂલનું ચિત્ર છે. આ ચિત્રની આપણે થોડીક વિગતે વાત કરીએ તો એની અંદર એક તો તમે બ્લુ કલરનો જે ઉપયોગ થયો છે, લાલ રંગનો એટલે ઉપયોગ થયો છે અને પીળો રંગનો જે ઉપયોગ થયો છે અને જે રીતે એનું રેખાંકન કરવામાં આવ્યું છે અણીદાર નાક. અમારી ફાઇન આર્ટ્સની લેંગ્વેજમાં આ જૈન ચિત્રશૈલીને ઓળખવામાં એવું અમે કહેતા હતા કે સાઈડ પરનો ચહેરો અને દોઢી આંખ એ જૈન ચિત્રશૈલીની નિશાની. આ લઘુચિત્ર એ ઇન્દ્રનું ચિત્ર છે. આમાં એ આપણે જોઈ શકીએ છીએ. એટલે ખાસ તો આ ધોતીની જે પેટર્ન છે એમાં પણ જે પેલા વસ્ત્રોની પેટર્નના હંસો છે તેવા એમાં દોરાયેલા છે. હવે આ જે છે તે આદિનાથના માતાજીનું ચિત્ર છે જે લઘુચિત્ર પાટણ સ્કૂલનું ચિત્ર છે જે આપણે આપણા સ્ક્રીન પર સુંદર રીતે જોઈ શકીએ છીએ. તો આ ચિત્રની અંદર પણ એમણે જે વસ્ત્ર સાડી પહેર્યું છે તેની અંદર પણ પેલી જ જે હંસની પેટર્ન છે તે આ સાડીમાં પણ આપણને જોવા મળે છે અને ઉપર તમે જોઈ શકશો મથાળે તેમાં પણ એક હંસનું જે ચિત્ર છે તે હંસનું ચિત્ર આ જ પેટર્નને મળતું આવે છે જે ફિગર નંબર 2 માં હતું અને ફિગર નંબર 1 માં જે રીતે હંસ દોરવામાં આવ્યો હતો તે જ રીતના આ જૈન ચિત્રોમાં હંસની પેટર્ન જોવા મળે છે. એટલે એ રીતે જોવા જઈએ તો કપડામાં, પોથી ચિત્રોમાં અને ભીંત ચિત્રોમાં, લઘુ ચિત્રોમાં, તાડપત્રના ચિત્રોમાં આ બધી પેટર્ન્સ અને ફોર્મનું જે સામ્ય છે તે આપણને આ બધી વસ્તુઓ જોવા માટે એ વાતને સમર્થન આપવા માટે એ પૂરતું છે. એટલે કાલકાચાર્યની કથાની સંયુક્ત વિશિષ્ટ ચિત્રની હસ્તપ્રતની જે વાત છે એ જેનો મોતીચંદ્રે આશરે 1475માં એમણે એક લખ્યો હતો એમાં એ ચિત્રિત થઈ છે તેવો ઉલ્લેખ સારાભાઈ નવાબ દ્વારા શોધી કાઢેલી સૂચિ મુજબ તેમણે આ જે છે એમાં એક બીજી સરસ મજાની વાત કહું. આ ચિત્રને ખૂબ જ ધ્યાનથી જોવા જેવું છે ને આમાં ખૂબ વિગતે
વાત કરવાની છે. એટલે આ જે દેવસાના પાડાના જૈન ભંડારમાંથી સચવાયેલી જે કલ્પસૂત્રની અને કાલકાર્યાચાર્ય કથાની સંયુક્ત એક વિશિષ્ટ સચિત્ર હસ્તપ્રતિમાનું આ એક ચિત્ર છે, જેની ચર્ચાની વાત આપણે જે 1960ના દાયકામાં જેની ચર્ચા થઈ હતી. કારણ કે આની અંદર કેટલાક એલિમેન્ટ્સ જે આપણને દેખાય છે તે પર્શિયન કળાના આપણને દેખાય છે, અથવા તો વિષયો પણ કેટલાક જે છે આમાં પ્રતીકો તે પણ પર્શિયન કળાના જોવા મળે છે. દાખલા તરીકે ચિત્રની આ બાજુ જે શાહી રાજા, શાહી કુળનું આખું જે વાતાવરણ એમાં ઊભું કરવામાં આવ્યું છે, અને ઉપરનો જે આખો પટ્ટો છે તેમાં પોલોની રમત દર્શાવવામાં આવી છે. ધ્યાનથી જોઈશું તો પોલો રમતા આ બધા માણસો આપણને દેખાય છે. અને બીજી એક્ટિવિટી છે, આમાં એક શિકારનું દ્રશ્ય, એક મત્સ્યનો શિકાર કરતું દ્રશ્ય અહીંયા આપણે જોઈ શકીએ છીએ, જે આ પર્શિયન સંસ્કૃતિ અને તેનું આ ચિત્રણ બતાવે છે. અહીંયા જૈન મુનિ આપણને બે ચિત્રિત થયેલા જોવા મળે છે. હવે આ જે છે એ વિદ્વાનોનું કહેવું એમ છે કે આનું ચિત્રાંકન જે થયેલું તે ગંધાર બંદરના નગર ઉપર થયેલું છે તેવી એની વિગત આપણને મળે છે. એટલે છેક ગંધાર સુધી આપણા ચિત્રકારો અને આપણો ધર્મ એ ત્યાં પણ વિસ્તરેલો હશે, અને એના ઉલ્લેખો એવી રીતે વિદ્વાનો આપે છે અને એવી રીતે એનું સમર્થન કરે છે કે 16મી સદીના પ્રારંભિક દાયકા દરમિયાન ગંધાર, ખંભાત અને ભરૂચ આ વહાણવટાના વ્યાપારને કારણે સમુદ્ર માર્ગથી આ ત્રણેય કેન્દ્રો જોડાયેલા હતા. અને મહત્વનું છે કે મોતીચંદ્ર અને યુપી શાહે કેટલાક વર્ષો પછી જામનગરમાંથી પણ એક બીજી સચિત્ર હસ્તપ્રત શોધી કાઢી હતી, જેનો સૂચિત સમય જે દર્શાવ્યો છે તે પાટણમાં 1501 ઈસવીસનનો દર્શાવેલો છે. તેમાં એ સર્જાયેલી છે તેવું કહ્યું છે. એવું બને કે આ હસ્તપ્રતમાં જે દેવસાના પાડાની હસ્તપ્રતની જેમ પર્શિયન પેઇન્ટિંગ્સમાંથી જે મળી આવ્યા છે તે તત્વો પણ એમાં આપણને જોવા મળે છે. એક આ સરસ આપણે ચિત્રનો ઉલ્લેખ કરીએ, પ્રિન્ટ નંબર 5, ફિગર નંબર 5. આ જે લઘુચિત્રની શૈલી છે, તો આ ચિત્રની અંદર નેમિનાથના જન્મનું આ ચિત્ર છે. શિવાદાસી, એટલે હવે આના કમ્પોઝિશનમાં આપણને લાલ રંગનો પ્રયોગ, એની સરળતા અને આખું જે આલેખન છે તે જૈન શૈલીનું આલેખન છે. એની જે પેટર્ન છે તે પણ આપણે એમાં જોઈ શકીએ છીએ. આ જે ચિત્ર છે એ માંડુ સ્કૂલનું ચિત્ર છે, જે કલ્પસૂત્રનું મનાય છે, જે લગભગ 1439ના સમયમાં થયેલું માની શકાય છે. આ પછી આપણે જઈશું ફિગર નંબર 6 પર. આ જે છે તે કાલકાચાર્યના શરણે આવેલું આ 13મી સદીનું ચિત્ર છે, જે તાડપત્ર પર દોરવામાં આવ્યું છે. આમાં પણ એક જે આ લીલા કલરના વસ્ત્રો પહેરેલી, ગ્રીન કલરના વસ્ત્રો પહેરેલી
જે ફિગર દેખાય છે તે પર્શિયન હોય તેવું આપણે જોઈ શકીએ છીએ. એમાં પણ તમે વસ્ત્રની પેટર્ન્સ અને એની બધાનો ખ્યાલ આપણે કરીએ તો એમાં પણ આપણને જે ભીત ચિત્રોની પરંપરા હતી એ આપણને દેખાઈ આવે છે અને જૈન શૈલીનું મહત્વ એમાં જે પોઝ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. હવે ફિગર નંબર 8 પર આપણે આવીએ. શાહી રાજાને કલ્પસૂત્ર વિશે સમજાવી રહ્યા છે કાલકાચાર્ય. આ એલડી મ્યુઝિયમમાં સંગ્રહિત છે અને આની પણ જે સર્જનની તારીખ છે તે વિક્રમ સંમત 1402 છે, એટલે કે ઈસવીસન 1345 ગણી શકાય એવી છે. આના ફોર્મની અંદર એક ખાસ વિશિષ્ટતા એ જોવા મળે છે કે નીચે જે મેં તમને વાત કરી હતી કે આ ચિત્રને થોડાક સિંહનું જે ફોર્મ છે નીચે છેક નીચેના ભાગમાં આપણે જોઈએ તો બે જ સિંહના ફોર્મ છે તે આકૃતિઓ પણ ઘણા આપણે પટચિત્રોમાં પણ આ આકૃતિઓ જોવા મળતી હોય છે. આમાં લાલ રંગનું ખૂબ જ પ્રાધાન્ય છે અને બ્લુ રંગનું. હવે એક આ બ્લુ રંગ અથવા તો વાદળી રંગ આપણે જેને કહીએ છીએ એની ઉપર આપણે જોયું હશે એ અજંતાના ચિત્રોમાં હોય કે આપણે જૈન પોથી ચિત્રોમાં હોય કે અન્ય કોઈ જગ્યાએ હોય તો અમારી ચિત્રકળામાં એ બ્લુ કલરનું નામ જ પર્શિયન બ્લુ તરીકે ઓળખાય છે. એટલે અજંતાના ચિત્રોથી લઈને તેની પહેલાથી લઈને એટલે ઈસવીસન પૂર્વેથી જ્યારે જ્યારે પણ જે ચિત્રોમાં ભીંત ચિત્રોમાં પટચિત્રોમાં જે આપણે વાદળી રંગનો ઉપયોગ કરીએ છીએ તે પર્શિયાથી મંગાવવામાં આવતો. તેના કારણે વ્યાપારનું આદાન પ્રદાન રહેતું અને તેના કારણે કળાઓની અસર પણ આપણને જોવા મળે છે. કારણ કે આપણે ત્યાં આ બધા જ જે તાડપત્ર અને પોથી ચિત્રો ઉપર જે રંગોનું કામ થયું છે તે રંગો નેચરમાંથી બનાવવામાં આવતા અને એ નેચરલ સોર્સિસમાંથી, દાખલા તરીકે તમે લાલ રંગ જે આપણે જોઈ રહ્યા છીએ તે લાલ રંગ જે છે તે સિંદૂરમાંથી કરવામાં આવતો. કાળો રંગ છે તે મેશમાંથી કલાડીને સળગાવીને નીચે જે એની મેશ બાજે તેને ઘૂંટીને પછી કરવામાં આવતો. પીળો રંગ જે છે તે માટીમાંથી બનાવવામાં આવતો. સોનેરી અને રૂપેરી રંગો ધાતુમાંથી બનાવવામાં આવતા. કેટલાક પુષ્પોમાંથી રંગો પણ બનાવવામાં આવતા. સફેદ રંગ જે છે તે ચૂનામાંથી બનાવવામાં આવતો અને ખડીને ઘસીને પણ સફેદ રંગનું બનાવવામાં આવતું. ફિગર નંબર 9 આ ચિત્ર પણ એ જ કાલકાચાર્ય અને કલ્પસૂત્રનું જે સંયુક્ત હસ્તપ્રત આપણને મળી છે તેમાંનું છે. વિક્રમ સંવત 1402 માં આ ચિત્રને પણ ધ્યાનથી જુઓ. અગેન જે રાણીએ વસ્ત્રો પહેર્યા છે તે વસ્ત્રમાં પણ પેલા હંસની આકૃતિઓ ચિત્રિત છે અને આ વસ્ત્ર જે આવ્યું તે પાયજામા ટાઈપનું આખું વસ્ત્ર છે. એટલે આ શૈલીમાં પણ પર્શિયન સંસ્કૃતિની થોડીક અસર દેખાય છે અને આપણે થોડુંક આગળ જઈશું ત્યારે આપણને એ વાતની જાણ થશે કે આપણી જે આ શૈલીઓ છે તેમાં ઇજિપ્તની કેવી અસર હતી. એટલે સૌથી પહેલા આપણે એક ઇજિપ્તનું ચિત્ર જોઈશું. ફિગર નંબર 10. આ ચિત્રને વિદ્વાનો કહે છે કે આ કિંગ ફેરોનું ચિત્ર જે છે
તે એ કિંગ ફેરો વાછરડાઓને લઈ જઈ રહ્યો છે અને નવું રાજ્ય સ્થાપી રહ્યો છે. આ જે ચિત્ર છે ઈસવીસન પૂર્વે 16મી થી 10મી સદીની વચ્ચે થયું હોય તેવું મનાય છે. હવે આ ચિત્રમાં આપે જે ધ્યાન રાખવાનું છે અથવા તો જે વિગત મારે તમને બતાવવાની છે તે એના જે ખભા છે તેનું ફેસનું બંધારણ અને આ કમ્પોઝિશન નું બંધારણ જે છે તેની સામ્યતા આપણને ફિગર નંબર 11 માં હવે આપણે જઈશું. હું આ બંને વસ્તુઓને સાથે રાખીશ એટલે તમે આ ચિત્રના ખભા જોઈ શકો, એના ફેસની મુદ્રા જોઈ શકો અને એના કમ્પોઝિશનમાં જેમ અહીંયા આ વાછરડા આપ્યા છે તેમ અહીંયા આપણે ફિગર મૂકી છે. તો આ ઇજિપ્ત સાથે પણ આપણા જૈનાચાર્યો અથવા તો આપણી સંસ્કૃતિનો વ્યાપાર વણજ જોડાયેલો હશે. તેને કારણે આ વસ્તુઓ આપણે આ ચિત્રોમાં જોઈ શકીએ છીએ. બીજી એક 12મી અને 13મી ફિગરની આપણે વાત કરીએ. એમાં વિષયની વાત છે. 12મી ફિગર આ પણ ઇજિપ્તની જે છે કે જેમાં જે રાણી છે એને એની નોકરાણી કશું કાપી રહી છે. આ પણ 15મી સદી ઈસવીસન પૂર્વે થી 10મી સદીની વચ્ચેનું ચિત્ર છે. અને એવી જ રીતે આપણને જે ચિત્ર મળે છે સિદ્ધાર્થ રાજાનું, જે આપણે ફિગર 13 માં જોઈશું. તેમાં પણ અગેન બ્લુ રંગનો પ્રયોગ. અહીંયા પણ એ જે દાસી છે તે આ રાજાના કાંસકી વડે વાળ ઓળી રહી છે અને પેલા ઇજિપ્તના ચિત્રમાં પણ રાણીને તે તેલ આપી રહી છે ને એના બીજા હાથમાં કાંસકો હતો. એટલે વિષયની દ્રષ્ટિએ પણ આવી સામ્યતાઓ આપણને જોવા મળે છે. હવે આપણે આવીશું, આમ તો ઘણી બધી વાત આ વસ્તુઓમાં છે. એટલે પાટણ ખાતે કેટલાક પર્શિયન પેઇન્ટિંગના તત્વો આ ફ્યુઝનની ઘટનાને સ્પષ્ટ કરે છે. એને આપણે એક રીતે વ્યાખ્યાયિત કરવાની જરૂર છે અને એમાં એ વ્યાખ્યાયિત કરવા માટે આપણે જરા પણ સંકોચ ના રાખવો જોઈએ. જૈન ચિત્રકારો દ્વારા કેટલીક ફારસી લાક્ષણિકતાઓ આ વ્યાપક પુરાવા શોધવાની કળા ઇતિહાસકારને પૂરી તક પૂરી પાડે છે. અને જૈન ચિત્રકારોએ કેવી રીતે અવલોકન કર્યું છે, જૈન ચિત્રકારોએ કાગળના શીટના બંધારણની નો લાભ કેવી રીતે લીધો છે. આ કાગળની વાત આવી ત્યારે એક બહુ જ સરસ એક કાગળ આપણે ત્યાં બહુ જ પહેલાથી આવી ગયું હતું. મૂળ તો કાગળની શોધ ચીનમાં થઈ અને એ ઈરાનના વ્યાપારીઓ દ્વારા પાટણ સુધી એ કાગળ પહોંચ્યો અને જૈન મુનિઓએ આપણા ચિત્રકારોને આ કાગળ ઉપર કામ કરવાનું શરૂ કરાવડાવ્યું. એટલે તાડપત્ર પરથી આપણે આ બધા જે ચિત્રો છે તે એ વખતે કાગળ પર કરવાના શરૂ કર્યા અને તેના કારણે આપણા આ બધા ચિત્રો સંગ્રહી શક્યા, સચવાઈ શક્યા. એટલે આ જે પાટણ સ્કૂલને જે ફિગર કરી એની જે રૂપરેખાની ગુણવત્તાની સુસંગતતા છે તેની વિશે થોડીક મારે આઇકોનોગ્રાફી અને ટાઇપોલોજીનું એકત્રીકરણ વિશેનું એક આપણે ચિત્ર જોયું.
એટલે પાટણનો ચિત્રકાર જે છે તે તમે આ ચિત્રમાં જોઈ રહ્યા છો તેમ વિસ્તૃત કપાળની બાજુમાં સપ્રમાણ ગોઠવણીમાં વિસ્તૃત આંખોની જોડી સુંદર રીતે દોરી શકે છે. લાંબુ નાક જે છે તે નીચે તરફ ફેલાયેલું છે અને જે ચહેરો છે બિલકુલ નાની ચીબુક સાથે એમાં વળાંક લઈ અને પૂર્ણ થતો હોય તેવી સરસ રૂપરેખા સાથે ચિત્રિત કરે છે. જૈન ચિત્રકારને એક ખ્યાલ હતો કે માતા ત્રિશિલા દેવીનો ચહેરો સુંદર હોવો જોઈએ. ઇન્દ્ર અને મહાવીર, સિદ્ધાર્થ આ બધા કુલીન પુરુષો એ કુલીન પુરુષ પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે. ખાસ કરીને સિદ્ધાર્થ તો દિવ્ય પૌરુષી રેખાના લયમાં દોરવામાં આવ્યા છે. એટલે પાટણ સ્થિત જે કંઈ પણ ચિત્રકારો હતા એટલે આ બધી પ્રિન્ટ્સ કાપડ પર પણ એ વખતે થતી અને એના કારણે જ્યારે જીન ભદ્રસૂરીએ આ તાડપત્રોમાંથી કાગળો પર કામ કરાવવાનું હસ્તપ્રતોમાં શરૂ કર્યું ત્યારે એમાં ક્રોનિકલ રાઇટિંગની પણ એમાં ઉપલબ્ધિ થઈ અને એ કાગળ પર હસ્તપ્રતોનો ભંડાર તરીકે જાહેર કરાઈ. એમાં તો ઘણા ઉપદેશકો અને જૈન સાધુઓના કાગળ આવ્યા પછી તો એમાં ઘણી બધી વાત થઈ, પણ કાગળ પર શરૂઆતમાં પાટણ સ્કૂલે આ કામ શરૂ કરવામાં આવ્યું. એટલે કાગળનું ખૂબ જ મહત્વ એ છે કે જો કાગળ ના હોત તો જૈન ચિત્રોની જે કક્ષાની ઊંચાઈ જે પહોંચી છે તે ઊંચાઈ સુધી આ ચિત્રો પહોંચી ન શક્યા હોત. અને આ નવી કાગળની ઉપલબ્ધિ ઉપર જ્યારે આ હસ્તપ્રતોની સંપૂર્ણ શ્રેણીની નકલ કરવાની જૈન આચાર્યો દ્વારા મોટે પાયે શરૂઆત થઈ અને જૈન ચિત્રકારોએ આ કાગળ ઉપર જેટલી નાની જગ્યામાં કામ થઈ શકે તેટલી જગ્યામાં કામ કરવાનું શરૂ કર્યું. એ આખી બહુ જ સુંદર વસ્તુ છે. એટલે આપણે ત્યાં સરસ રીતે આ આખી વાત કાગળમાં જે ચિત્ર દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. હવે મારે વાત કરવી છે આધુનિક ચિત્રકલામાં જે જૈન પરંપરાની અસર આપણને દેખાય છે. ઇવન ઘણી બધી વિગતો વિશે વાત થઈ શકે પણ ખૂબ લાંબુ છે કે પર્શિયન જૈનના પ્રભાવ વિશે વિદ્વાનોના મત શું છે એ વિશે પણ વાત કરી શકાય. સલ્તનત શાળાઓ જેમ કે માંડુમાં પઠાણનું સામ્રાજ્ય હતું, આપણે બાજ બહાદુર નું જ્યારે સામ્રાજ્ય હતું ત્યારે ત્યાં જૈન સ્કૂલે કેવી રીતે કામ કર્યું હતું આ બધી વાત કરતા ઇવન ચૌર પંચાશિકામાં પણ આ લોકો વિદ્વાનો એવું કહે છે કે જૈન શૈલીની અસર બિલ્હણ અને તેની વાત એમાં મૂકી છે. હવે હું વાત કરું આધુનિકતાની તો જૈન ચિત્રો પરથી પ્રેરાઈ અને કેટલાક સમકાલીન ચિત્રકારોએ અને ખાસ કરીને મારે જે વાત કરવાની છે તે ફિગર નંબર 14 આ જૈન શૈલીમાંથી નિપજેલા આધુનિક ચિત્રકાર શ્રી રતન પરમુએ કરેલા ચિત્રનું આ રેખાંકન આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી સારાભાઈ નવાબે પોતાના જૈન કલ્પદ્રુમની સામગ્રી જ્યારે પ્રકાશિત કરી અને રંગ પ્લેટો પર જે આધારિત વાત કરી અને ગુજરાતની અગ્રણી 1936માં અગ્રણી ચિત્રકળા વિશે 1936માં આ જૈન ચિત્રકળાનો ઉલ્લેખ કર્યો ત્યારે તેમાં અદ્યતન તત્વોની શોધ માટે આધુનિકતાવાદી ભારતીય કલાકારો માટે એક અગત્યનો એ સ્ત્રોત બની ગયો. એટલે એમાં આધુનિક ચિત્રકારોએ ખાસ એમાંથી જે વિગતો લીધી એટલે ચોક્કસ દ્વિપરિમાણીતા એટલે સપાટી અને સરફેસ પરના ચિત્રો એકદમ સીધા લાગતા સરળ રેખાથી અને પરિપ્રેક્ષ્ય એટલે બેકગ્રાઉન્ડમાં જે વિગતો મૂકવાની હોય તેની પદ્ધતિ
અને નેચરલ જે વસ્તુ હતી એટલે શેડ એન્ડ લાઇટ નો બહુ જ ક્યારેય લગભગ આપણી ભારતીય શૈલીઓમાં ઉપયોગ નથી થયો અને રૂપરેખાની સરળતા અને બાહ્ય રેખાઓમાં આપણે એનું એબ્સ્ટ્રેક્શન જોઈ શકીએ છીએ. તો એ રીતે આધુનિક કળા માટે આ જૈન ચિત્રોનો સ્ત્રોત જે છે તે ખૂબ આપણને મદદરૂપ થયો અને એ સ્ત્રોત જે છે તે છેક આપણને પિકાસો સુધી લઈ જાય છે. જેમ કે ફિગર નંબર 15. હા, આ ચિત્રમાં આપણે જૈન ચિત્ર શૈલીની અસરો કેટલી સુંદર રીતે જોઈ શકીએ છીએ. જેમ જૈન શૈલીમાં દોઢ આંખ દોરવામાં આવતી હતી તેમ અહીં પણ દોઢ આંખ ચિતરવામાં આવી છે. જે રીતે હાથની પેટર્ન થતી હતી, જે રીતે વસ્ત્રોની પેટર્ન થતી હતી, તે રીતે પિકાસોએ ઇવન બેકગ્રાઉન્ડમાં પણ જે રીતે જૈન ચિત્રકળામાં ભાગોની વ્યવસ્થા કરવામાં આવતી હતી એ પ્લેન ચિત્રણા જે રીતે કરવામાં આવતી હતી તે પ્લેન ચિત્રણા પણ આ ચિત્રકારોએ ખાસ કરીને પિકાસોના આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ જૈન શૈલીની અસર. એવું જ એક પિકાસોનું બીજું ચિત્ર છે ફિગર નંબર 16. જે 3 સંગીતકારો આ ચિત્રને કમ્પોઝિશનની સેન્સથી આપણે જોવાનું છે. આ જે રીતે કમ્પોઝ થયું છે ક્યુબિસ્ટિક રીતે એ ચિત્રને ક્યુબ કરવા માટે આપણે જૈન શૈલીના ઘણા બધા સ્ત્રોત એમાં આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે લાલ રંગનો પ્રયોગ, સેન્ટ્રલાઇઝ આવા બધા ઘણા અગાઉ જે જૈન ચિત્ર જોયા તેના કમ્પોઝિશનનું સામ્ય બ્લુ અને લાલ રંગના પ્રયોગનું સામ્ય આ ચિત્રમાં આપણને જોવા મળે છે. બ્લુ, સફેદ, લાલ, કાળો અને પીળો આ રંગોનું જે બેલેન્સ છે એ આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ. એવી રીતે ફિગર નંબર 17. આ પોલ ક્લી નામના ચિત્રકારનું જે છે તેણે જે જેસ્ચર લીધું છે તે જેસ્ચરની લાઈનોનો જે ફોર્સ છે તે જેસ્ચરની લાઈનોનો ફોર્સ અને ફેસની જે પેટર્ન બને છે તે આપણી જૈન શૈલીને મળતી આવે છે. એવી જ રીતે ફિગર નંબર 18 પર આપણે જઈએ. આ ચિત્રને થોડુંક ધ્યાનથી આપણે જોઈએ તો આ ચિત્રનું જે કમ્પોઝિશન છે તે ગઈકાલે જે મેં ચિત્રો બતાવ્યા હતા આપણને પટચિત્રો તે રીતે આખી આ કમ્પોઝિશનની પદ્ધતિ આ પોલ ક્લીએ 1919માં કરી છે. આ ઉપરાંત ઘણા બધા ભારતીય ચિત્રકારોએ પણ આધુનિકતામાં જૈન ચિત્રકળાનો ઉપયોગ કર્યો છે. એટલે મારું અહીંયા જોડાણ એ છે કે આપણી જૈન શૈલીનો વિસ્તાર આજે પણ ખૂબ જ વ્યાપક છે. એને ફરીથી એને તપાસવાની જરૂર છે અને કળાની મેઇન સ્ટ્રીમમાં એને વધુમાં વધુ પ્રાધાન્ય મળે તે રીતે આ જો જૈન ચિત્રકળાને ફરીથી એકેડેમિક સ્તરે જો કળાના શિક્ષણમાં અમે એક ચેપ્ટર તરીકે તો લઈએ છીએ પણ આખીને આખી સ્કૂલ જો સમજવામાં આવે તો ચિત્રકળાના ચિત્રકારોને પણ ખૂબ જ આપણી સંસ્કૃતિનો અનુભવ થશે. કારણ કે ભારતીય સંસ્કૃતિનું મૂળ જેમ મેં ગઈકાલે વાત કરી હતી તેમ ધર્મ દ્વારા મોક્ષ પ્રાપ્તિનો માર્ગ લેવાનો હોય છે
અને એમાં આ બધી કળાઓ આપણને સહાયક રૂપ થતી હોય છે. એટલે જ આપણા બધી જ વસ્તુઓમાં કલાત્મકતા આપણને જોવા મળે છે. આજની આ વાત હું અહીંયા પૂરી કરું છું. ફરી ક્યારેક તક મળશે તો બીજી નવી વાતો લઈને ચિત્રની આપની સમક્ષ ઉપસ્થિત થઈશ. આજે આપે મને આ જૈન ચિત્રકળા વિશે બોલવાની તક આપી તે બદલ હું આપ સૌનો આયોજકોનો અને આ જૈન એકેડેમીનો હું અત્યંત આભાર માનું છું. જ્યારે પણ કંઈ પણ મારી જરૂરિયાત હોય ત્યારે કહેજો ને. સંચાલકોનો, સેજલબેનનો અને અન્ય આ કાર્યક્રમ સાથે જે જોડાયેલા છે તે સૌનો, અને આપ સૌ જે કંઈ પણ આ માધ્યમ દ્વારા મારા વાર્તાલાપને સાંભળ્યો તે બદલ હું આપ સૌનો અત્યંત આભારી છું અને ધન્યવાદ વ્યક્ત કરું છું. હવે થોડીક પ્રશ્નોત્તરી આપણે કરીએ. ખૂબ જ અદ્ભુત રહ્યું. છેલ્લા કેટલા બધા વર્ષોનો એક સાથે પ્રવાસ આજે કનુભાઈ આપણને કરાયો છે અને કેટલાક મહત્વના મુદ્દા એમને આપણી સમક્ષ મૂકી આપ્યા છે કે એક આખી જૈન ચિત્રકલા જેને આપણે કહીએ છીએ, જે કાષ્ઠની હતી, ત્યાર પછી પોથી પરંપરા સુધી જેનો વિસ્તાર થયો અને ત્યારબાદ એ પશ્ચિમની કળા સુધી કઈ રીતે વિકસી છે એનો એક આખો એમને આપણને એક આલેખ આપ્યો. જેને ગુજરાત પશ્ચિમની કળા કહેતું હતું એ ખરેખર જૈન ચિત્રકળા હતી. અને એ જે એની પાટણની સ્કૂલ અને અન્ય સ્કૂલની વાત એમને કરતા ગયા ત્યારે કેટલાક એમને આપણને કહ્યું કે ઇજિપ્શિયન એના પર જે અસર છે કે પર્શિયન જે અસર છે અને એ જ રીતે પર્શિયન પર આપણી કળાની જે અસર છે અને છેક પિકાસો સુધી આખી વાતને કે એમને જે કીધું ને કે કઈ રીતે જૈન ચિત્રો તો કે દોઢી આંખ, પછી નાકની આકૃતિ, એ બધાની એમની જે કેટલાક બહુ જ મહત્વના મુદ્દાઓ એમની વસ્તુમાં આપણને જોતા મળતા ગયા છે. અને સાથે સાથે જે રાજકીય સામાજિક ઉલ્લેખો પણ તેઓ આપતા ગયા. ગતિશીલતાની વાત કરી. સતત એમના વ્યાખ્યાનને જો આપણે ધ્યાનપૂર્વક સાંભળ્યું ને તો એક આખો કમ્પેરેટિવ એપ્રોચ એમના વ્યાખ્યાન દ્વારા આપણને પ્રાપ્ત થયો છે કે આ રાજસ્થાની ચિત્રો છે, આ માળવાનો પ્રદેશ છે. એક આખો ઇતિહાસ તમારી સામે ઉભા કરવાનો પ્રયત્ન આ 2 દિવસ દરમિયાન જે કનુભાઈએ કર્યો છે એ ખરેખર ખૂબ 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 પ્રશંસાને પાત્ર છે. કનુભાઈ, આપે ખૂબ અદ્ભુત રીતે એક ચિત્રકાર, એક વિદ્વાનની સમજ કેવી હોય અને કઈ રીતે ચિત્રો જોવાય તે આજે ઉઘાડી આપી છે. હું સંસ્થા વતી આપનો ખૂબ આભાર માનું છું. આજ્ઞા હોય તો જ આપણે પ્રશ્ન લઈએ, નહીં તો આપ બીજી વાર જ્યારે વ્યાખ્યાનમાં આવશો ત્યારે લેશું, જે પ્રમાણે કહો. 1-2 પ્રશ્નો લઈ લઈએ. જી સાહેબ, જે અગત્યના લાગતા હોય તો. હા જી. ખરેખર તો લોકો એવું જાણવા માંગે છે કે કોઈ જૈન ચિત્રકાર ફેમસ થયા હશે ખરા કે થયા છે ખરા? હા, એટલે એમાં જૈન સાધુઓ ચિત્રકાર તરીકે એમાં આપણને ઉલ્લેખો જોવા મળે છે. જૈનો પણ એમાં ચિત્રકાર હશે જ, કારણ કે મને આ સારંગ જે નામ લાગે છે, જે એ સારંગ નામ બીજી કોઈ કોમમાં હોય એવું હું માની શકતો નથી. એ જૈન નામ જ હોવું જોઈએ. એટલે અત્યારે પણ આપણે અભ્યાસ કરીએ તો સારંગ નામ જે છે ચિત્રકાર તરીકે એક ઉલ્લેખ આવ્યો, એ કદાચ જૈન જ હશે એવું હું માની શકું. જી કનુભાઈ, અને એક સવાલ એવો પણ છે કે વ્યાલ પ્રકારના ચિત્રો દોરવાનો હેતુ શું હશે? એ એટલા માટે હશે કે એક સાથે, એટલે તે વખતે આપણે ત્યાં કલ્પનાના પ્રાણીઓ, અહીંયા પણ ઘણા ખેડા જિલ્લાના, એટલે એક હું મારી પાસે જો હોય છે તો એ વ્યાલ આકૃતિ કેવી હોય એ અહીંયા ચરોતરના ભીંત ચિત્રોમાં પણ એનો ઉલ્લેખ છે. એટલે એ સચિત્ર હું આપને બતાવી શકીશ તો લોકોને થોડીક મજા પડશે. વ્યાલ આકૃતિ એટલે અનેક પ્રાણીઓને ભેગા કરીને એ ચિત્રિત કરવામાં આવતું. એ મૂળ તો ગુણ દર્શનનું કામ કરવા માટે એવું
ચિત્રિત કરતા કે જ્યારે કોઈ પણ પ્રકારની ગુણદર્શનની વાત કરવી હોય તો એ પ્રાણી દ્વારા એ વાતને સૂચિત કરતા. તો અહીંયા મને આ તારાપુર પાસે એટલે તારાપુરમાં જ અહીંયા જ છે, હા આ રહ્યું જો આ જે આકૃતિ જે છે એ ને પણ અમે વ્યાલ આકૃતિ કહીએ છીએ. જુઓ દેખાય છે તમને? જી હા, હવે આમાં અને મેં જે વર્ણન કર્યું હતું ત્યાં જૈનોમાં જે છે આની અંદર એક તરફ ઊંટનું મોઢું છે, અહીંયા સ્ત્રીનું મોઢું છે અને પગના જે શરૂઆત થાય છે ત્યાં વાઘની આકૃતિ છે અને જે પગ લંબાય છે ત્યાં મોરની ડોક છે. એટલે પશુ, પક્ષી અને પ્રાણીના સમન્વયથી આ આખી એક આકૃતિનું આયોજન કર્યું છે. આ એક મારું પુસ્તક છે, વોલ પેઇન્ટિંગ્સ ઓફ ચરોતર. એટલે ચરોતરના આસપાસના પ્રદેશોમાં જે ભીંત ચિત્રો જોવા મળ્યા છે, વડતાલ અને એ બધા, આમાં પણ ઘણી બધી શૈલીઓની અસર આપણે જોઈ શકીએ. આમાં પણ જૈન પરંપરાની પણ ઘણી જગ્યાએ અસર જોવા મળે છે. એટલે આ વ્યાલ આકૃતિ હતી. ખૂબ આભાર કનુભાઈ. સૌને જણાવતા મને એક આનંદ થાય છે કે કનુભાઈ વિશે આપણને ખૂબ જાણવું ગમે. અને હું કનુભાઈ વિશે વાત કરતી હતી ત્યારે જ મને ખ્યાલ આવ્યો જે કનુભાઈએ પોતાના બાયોડેટામાં નથી લખ્યું. એક વિદ્વાન વ્યક્તિ કેટલી નમ્ર હોય એનું એક આ સહજ ઉદાહરણ છે કે કનુભાઈ વિશે બહુવ્રીહી નામનું એક પુસ્તક પ્રકાશિત થયું છે હિન્દીમાં. ડોક્ટર જ્યોતિષ જોશીએ લખેલું પુસ્તક છે બહુવ્રીહી. એ કનુભાઈના જે આ વિવિધ ક્ષેત્રોના અનેક કાર્યો છે એની આપણને માહિતી મળે છે. એ અંગ્રેજીમાં પણ પ્રકાશિત થયું છે અને બહુ થોડા સમયમાં એ ગુજરાતીમાં પણ આવવાનું છે અને જેવું આવશે એવું આપણે સૌરવને આપણે માહિતી આપશું. તો આ કનુભાઈને નિકટથી એક કલાકાર કેવો હોઈ શકે? એક કલાકાર જ્યારે સ્ટેજ પર પરફોર્મ કરે, એક કલાકાર જ્યારે રંગ અને કેનવાસ સાથે પરફોર્મ કરે અને એ જ કલાકાર જ્યારે વિદ્યાર્થીને શીખવે, તો એનું આ બહુઆયામી વ્યક્તિત્વ અને છતાં પણ મોઢા ઉપર કેટલી શાંતિ લઈને કેટલી આરામથી વાત કરે છે. કપાળ પર એક પણ કરચલી નથી પડતી અને બહુ શાંતિથી વાત કરે છે. તો એવા એક કનુભાઈ આજે આપણને જૈન પેઇન્ટિંગના ઇતિહાસ વિશે જે ખૂબ કેટલું બધું એમના મનમાં ચાલતું હશે, જે રીતે શબ્દોનો પ્રવાહ વહી રહ્યો હતો અને જે રીતે એમને આપણને પ્રવેશ અને પસાર આખો પ્રવાસ કરાયો છે, પ્રવેશ કરાવીને પ્રવાસ કરાયો. એમ નહીં કે માત્ર ચાલો ચાલો, પણ આપણને મૂકતા ગયા એક એક મણકા, વિચારો, આમ વિચારો, તેમ વિચારો. કનુભાઈ ખૂબ આભાર. ફરી એકવાર માનીને આનંદ વ્યક્ત કરું છું અને ફરી જલ્દી આપણે પાછા મળીએ એવી વિનંતી પણ કરું છું. જી 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 જી, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.